ટુ સરળ ગુરુ એપ। મિત્રો પહેલી જ વખત આપણે આ એપ થકી મળી રહ્યા છીએ। મિત્રો શા માટે મળી રહ્યા છીએ, એ ઉદ્દેશ શું છે આપણો, એ આપ સૌ જાણો છો। મિત્રો સૌથી અઘરો વિષય અને ઘણા લોકોને લાગતો હોય એવો મિત્રો એક અંગ્રેજી વિષય આપણી પાસે આવે છે, જેના કારણે ઘણાનું મેરિટ જે છે એ બગડતું હોય છે। એક એવો વિષય મિત્રો કે જે તમારું મેરિટ બનાવી પણ શકે છે અને મેરિટ બગાડી પણ શકે છે। મિત્રો તો આ જે વિષય છે એનાથી મેક્સિમમ લોકોને મેં ભાગતા જોયા છે, અને એટલે જ મિત્રો આ વિષયને આપણે બહુ જ સરળતાથી કઈ રીતના ભણી શકીએ એ માટેનો મારો અહીંયા એક પ્રયાસ છે મિત્રો, તમને એ પીરસવાનો। તો આપણે શરૂ કરીએ છીએ આપણી લાંબી જર્ની જે છે અંગ્રેજી શીખવાની, કે જેમાં આ પહેલા નંબરના વિડીયોથી માંડી અને મિત્રો છેક તમે આગળ જર્નીમાં જતા જશો તો છેક 145 વિડીયો સુધી તો આપણું ગ્રામર જ આવશે મિત્રો। 145 ઓર મે બી 150 ત્યાં સુધી તો આપણે આ આપણું અંગ્રેજી જે છે એ કઈ રીતના બોલતા ચાલતા શીખી શકીએ આપણે મિત્રો, કઈ રીતના પરીક્ષાની અંદર પરફોર્મ કરી શકીએ આપણે, એમસીક્યુ ક્વેશ્ચન કઈ રીતના એટેન્ડ કરી શકીએ। ત્યાર પછી આપણે વાત કરીએ એમ કે ભાઈ જીપીએસસી જે 1-2ની એક્ઝામ મેન્સની અંદર આવતી હોય છે મિત્રો, એમાં અંગ્રેજી જે પૂછાતું હોય એ પણ આપણે કઈ રીતના કરી શકીએ, બધું જ શીખીશું મિત્રો। અને ત્યાર પછી ડિસ્ક્રિપ્ટિવના થોડાક આપણે વિડીયોઝ મૂકી દઈશું, જેમાં આપણો પ્રયાસ હશે મિત્રો એસે છે, લેટર છે, ત્યાર પછી પ્રેસી રાઇટિંગ છે, રિપોર્ટ છે, એ પણ સમજાવવાનો આપણો અહીં એક પ્રયાસ હશે મિત્રો। ઓકે, તો આની આગળના વિડીયોની અંદર હું તમને એડવર્ટાઇઝિંગ સ્વરૂપે તમને જાણ કરીશ કે આ વિડીયો ટોટલ જે આપણું આ એપ જે છે એની અંદર કેટલી કિંમતે, કેટલી વસ્તુઓ, કેટલું મટીરિયલ આપણે આપવા જઈ રહ્યા છીએ, રાઈટ। તો મિત્રો આપણે શરૂઆત કરીએ સૌથી અઘરા વિષયને સૌથી સરળ રીતે આપણે સમજવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ। ઓકે, તો આપણે આ રીતના ટાઇટલ બનાવી શકીએ મિત્રો કે પરફેક્ટ વે ટુ લર્ન ઇંગ્લિશ। અંગ્રેજી શીખવાના મિત્રો ઘણા જુદા જુદા રસ્તા છે, પણ ક્યાંક કદાચ એવું બની શકે મિત્રો કે ક્યાંક કોઈ ટીચર કે ફેકલ્ટી કે કોઈ પણ વ્યક્તિ જે ભણાવે છે, રાઈટ, ક્યાંક કદાચ એનું નોલેજ ઓફકોર્સ 100% આપણે કોઈની ટીકા નથી કરતા મિત્રો, અને ટીકા કરાય જ નહીં મિત્રો, આપણા સંસ્કાર એ કરતા આપણને મૂકે। પણ કદાચ એવું બની શકે મિત્રો કે સામેવાળાનું નોલેજ ઘણું છે ભણાવનારનું એમ, પણ કદાચ માની લો કે એને કદાચ ડિલિવરિંગ સેન્સ આપણે જે કહીએ એ કદાચ એનું એટલું બધું નોલેજ છે કે કદાચ નીચે ન પણ ઉતરી શકે, એ પણ એક શક્યતા છે મિત્રો, રાઈટ। તો ત્યાં એકદમ પાયાથી શીખનારો વ્યક્તિ જે હોય છે ને એ માત્ર એ જ ઇમ્પ્રેશન લઈ અને અટકી જાય છે કે ભાઈ સાહેબનું નોલેજ ઘણું છે, નોલેજ માટે એમને સલામ, પણ મારા મગજમાં ઉતારી શકતા નથી। તો મિત્રો બિંગ એ ટીચર હું એ તમને ચોક્કસ કહીશ કે એક શિક્ષક તરીકે અમારી ફરજ આવે છે મિત્રો કે અમારે એ રીતના અહીંયા પીરસવું જોઈએ કે જેથી કરીને એ વસ્તુ તમારા મગજની અંદર ઉતરી જાય, અને ત્યારે જ અમે મિત્રો સફળ કહેવાઈએ। બાકી ગમે તેટલું નોલેજ લઈને હું મારા નોલેજનું હું શો કરીશ તમારી આગળ કે ભાઈ હું કેટલું ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલી શકું છું, કે હું કેટલું લખી શકું છું, કે હું કેટલું જાણું છું, તો એનો કોઈ અર્થ રહેતો નથી। જ્યાં સુધી એ વસ્તુ તમારામાં ન આપી શકું હું તો મારી એ માત્ર નિષ્ફળતા કહેવાય। તો મિત્રો વાત કરીએ એમ કે ભાઈ પરફેક્ટ વે ટુ લર્ન ઇંગ્લિશ, આપણે અંગ્રેજી જે છે એને ખૂબ સરળ રીતે ભણવા પ્રયાસ કરવાનો છે। ઓકે, તો પહેલા આપણે વિચાર કરીએ મિત્રો કે અંગ્રેજી શીખી કઈ રીતના શકાય, રાઈટ। તો જુઓ તમે કે ભાઈ ધારો કે માની લો કે તમે કોઈ મકાન બનાવવા માંગતા હો, સપોઝ ધારો કે આપણે વાત કરીએ કે તમારે મકાન જે છે એ બનાવવું છે, ઓકે। તો આ મકાન બનાવતી વખતે મિત્રો તમે જોશો તો સૌથી અગત્યની વસ્તુ જો તમે કન્સિડર કરો તો એ બેઝ છે, મતલબ કે જેને આપણે પાયો કહીએ છીએ, રાઈટ। કે ભાઈ જો મકાન ઇમારત કોઈ ચણવી હોય તો એનો બેઝ જે છે એ બહુ જ વ્યવસ્થિત રીતે હોવો જોઈએ। એ જ રીતે મિત્રો જોવા જઈએ તો આપણી પાસે 3 અગત્યના વિષયો આવે છે। ઓફકોર્સ નંબર્સ ઓફ સબ્જેક્ટ્સ છે આપણી પાસે, પણ ધારો કે અગત્યના વિષયની વાત કરીએ તો મેથ્સ છે, સાયન્સ છે અને ઇંગ્લિશ છે। તો આ 3 વિષય જે છે એ, અને પછી આગળ ગમે તે વિષયની આપણે વાત કરીએ એકાઉન્ટ, સ્ટેટિસ્ટિક, તો એ વિષય પર પણ તમારે જો પકડ લેવી હોય તો એનો પણ બેઝ જેને આપણે પાયો કહીએ છીએ એ વ્યવસ્થિત હોવો જોઈએ, રાઈટ। કારણ એ જો વ્યવસ્થિત હશે તો તમે એ વિષય જે છે એને બહુ જ સારી રીતના ડાયજેસ્ટ કરી શકશો। કારણ ઘણી વખત આપણે એવું જોયું છે મિત્રો કે પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે ભાઈ મારી છોકરી જે છે એનું અંગ્રેજી કાચું છે કારણ કે એનો બેઝ કાચો છે।
કોઈક ટીચર એવું કહેતા હોય છે કે આ છોકરાનું ગણિત કાચું છે કારણ કે એનો બેઝ કાચો છે, પણ મિત્રો બેઝમાં શું આવે છે ને એ સમજવાનો પ્રયાસ ઘણી વખત આપણે નથી કરતા. મકાનની વાત કરીએ તો આપણને ખબર છે કે મકાનનો પાયો પાકો હોય, પણ પાયામાં શું આવે કદાચ ચલો આપણું નોલેજ છે, આપણે જોયું હોય તોય આપણું નોલેજ છે. કયું તો કે જોઈએ મકાનના પાયામાં શું આવે તો કે જે રેતી આવે, સિમેન્ટ આવે, કોન્ક્રીટ આવે, મિત્રો સ્ટીલ જેને આપણે લોખંડ કહીએ છીએ, રાઈટ. તો આ બધી મટીરિયલ આવતું હોય છે અને એ જો વ્યવસ્થિત રીતે આપણે વાપર્યું હોય તો ઓફકોર્સ એ બેઝ જે છે વ્યવસ્થિત રીતે થયો હોય છે અને એના કારણે ઇમારત જે છે લાંબા સમય સુધી વ્યવસ્થિત રીતે ટકી રહે છે. તો એ જ રીતે મિત્રો આપણી પાસે વિષય જે આવતા હોય કે ભાઈ મેથ્સ હોય, સાયન્સ હોય, ઇંગ્લિશ હોય કે આગળ આપણે ઘણા સબ્જેક્ટ્સ છે આપણી પાસે. એ કોઈ બી સબ્જેક્ટ જે છે ને મિત્રો એને જ્યારે આપણે ભણવું હોય તો એનો પણ બેઝ જે છે એ બહુ જ ક્લિયર હોવો આવશ્યક છે, રાઈટ. તો આપણે વિચારીએ કે બેઝ કરીએ છીએ ખરા, પણ બેઝમાં શું આવે છે એ સમજવાનો આપણે બહુ જ ઓછો પ્રયાસ કરતા હોઈએ છીએ. તો આ લેક્ચર જે છે મિત્રો, આ જે વિડીયો જે છે એની અંદર આપણે માત્ર એ જ વસ્તુને ઇન્ફોર્મેટિવ લઈ રહ્યા છીએ કે ભાઈ અંગ્રેજી વિષય સરળ રીતે કરવો હોય તો એનો જે પાયો જે છે એ પાયામાં શું અગત્યતા છે, કઈ વસ્તુ અગત્યની છે એ જોવું છે આપણે આ વિડીયોની અંદર, રાઈટ. મિત્રો મારો દાવો છે, મારી આ એક ચેલેન્જ છે કે આ વિડીયોના અંતે તમે અંગ્રેજી વિષયને 100% પ્રેમ કરતા થઈ ગયા હશો. મારે તમને મિત્રો એ જ કહેવું છે કે આટલો વાસ્ટ સબ્જેક્ટ છે આ જોઈએ અથવા તો આટલો હાર્ડ છે એવું લોકો કહે છે, રાઈટ. તો આપણે આજે પ્રેક્ટિકલી એ પ્રૂવ કરવાનું છે મિત્રો કે આનાથી સહેલો વિષય એક પણ નથી. ભલે મિત્રો આટલો વાસ્ટ વિષય બહુ જ લાંબો છે મિત્રો, આપણે જાણીએ છીએ, પણ માત્ર શું કરીશું તો આખો વિષય આપણને આવડી જશે. કારણ વગરનું મિત્રો આટલી બધી વસ્તુ અંગ્રેજીમાં આવે છે જાણવાની કે અનુભવવાની કંઈ આપણે જરૂર નથી મિત્રો. આપણે તો ખાલી એ પરફેક્ટ કરવું હોય તો આ બધું ભલે આટલું બધું મોટું રહ્યું અંગ્રેજીની અંદર, પણ એમાં માત્ર અગત્યની વસ્તુ શું છે મિત્રો એ જાણવું છે. તો ઓફકોર્સ આ જે વિડીયો જે છે અથવા તો આ આપણું લેક્ચર જે છે એને આપણે એ પણ ટાઇટલ આપી શકીએ મિત્રો કે ભાઈ રિમૂવ યોર ફિયર ઓફ ઇંગ્લિશ સબ્જેક્ટ વિધિન એન આર. મતલબ કે એક જ કલાકની અંદર અંગ્રેજી વિષય જે છે એનો ભય દૂર કરો. મતલબ જે પણ કંઈ કારણ વગરનો ડર હોય, કારણ વગરની બીક હોય કે કારણ વગરનો ભય હોય આ વિષય અથવા તો કારણ વગરની અરુચિ હોય મિત્રો, તો એને આપણે દૂર કરવી છે. એટલે આ વિડીયોની અંદર તમને માહિતી પ્રેરક વસ્તુઓ આવશે મિત્રો. કદાચ ટીચિંગ સ્કિલ જે હું કહેવા માંગુ છું મારી એ કદાચ હું ન પણ બતાવી શકું, અને કારણ એ ભણાવવાનું નથી આવતું જેટલું મારે તમને આ પહેલો જ વિડીયો જે છે ઇન્ટ્રોડક્ટરી લેક્ચર આપણે કન્સિડર કરી શકીએ આને કે ભાઈ અંગ્રેજીનું ઇન્ટ્રોડક્શન કરી રહ્યા છીએ આપણે મિત્રો. ઇન્ટ્રોડક્શન જે છે એ જોવું છે આપણે, અને ઇન્ટ્રોડક્શન એટલે કોનું ઇન્ટ્રોડક્શન? મારું કે તમારું નહીં મિત્રો, વિષયનું ઇન્ટ્રોડક્શન જોવું છે આપણે. બાકી તમારું રિઝલ્ટ એ તમારું ઇન્ટ્રોડક્શન હશે, રાઈટ, અને મારું કામ એ મારું ઇન્ટ્રોડક્શન હશે. ત્યાં કોઈ નામની ક્યાંય વાત આવતી નથી, રાઈટ. તો મિત્રો આપણે આ વિષયની અંદર આપણે કઈ રીતના સરળતાથી કરી શકીએ અને આપણો બેઝ જે છે એને કઈ રીતના સોલિડ કરી અને આ વિષય પ્રત્યે આપણો પ્રેમ ઊભો કરી શકીએ અને માર્ક્સ, ખાસ તો મેરિટમાં ઊભું રહેવું છે તો માર્ક્સ કઈ રીતના મેક્સિમમ લાવી શકીએ એનો આપણો પ્રયાસ છે, રાઈટ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મિત્રો કે ભાઈ બેઝ જે છે એ ક્લિયર હોવા જોઈએ. તો બેઝની અંદર શું આવે છે પહેલાં આપણે જાણી લઈશું, રાઈટ. મકાનના બેઝમાં શું આવે છે જાણવા પ્રયાસ કર્યો મિત્રો. તો હવે આપણે વાત કરીએ કે ભાઈ અંગ્રેજી વિષય જે છે એના બેઝની અંદર પહેલી જ વસ્તુ જો જોવા જાઓ તો સૌથી પહેલું તો કે છે વોકેબ્યુલરી આવે છે. જેમ કે માની લો કે તમે એવું કોઈક વાક્ય અંગ્રેજી બોલવા માંગો છો કે ભાઈ આ પંખો છે, તો ઓબ્વિયસલી એનું તમે વર્ડ ટુ વર્ડ ઇંગ્લિશ કરશો તો શું કરશો કે ધીસ ઇઝ એ ફેન, રાઈટ. આવું આપણું અંગ્રેજી થાય. પણ માની લો મિત્રો તમે શરૂઆત કરી કે ભાઈ ધીસ ઇઝ આ પંખો છે, એનું અંગ્રેજી કરવું છે, તમે ધીસ ઇઝ સુધી પહોંચી ગયા, એ પણ ચલો મૂકી દીધો. પણ મિત્રો એ જ વખતે સ્પોન્ટેનિયસ મતલબ કે એ મોમેન્ટે તમને પંખાને અંગ્રેજીમાં ફેન કહેવા એ શબ્દ ધારો કે નીકળતો નથી, તો યુ કેનોટ કમ્પ્લીટ ધેટ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. ધીસ ઇઝ પછી અટકી જશો મિત્રો. તમે ધીસ ઇઝ એ ફેન નીકળશે નહીં, કારણ કે પંખાને અંગ્રેજીમાં ફેન કહેવાય એ શબ્દ તમે એ મોમેન્ટે જાણતા નથી. તો સૌથી પહેલી આવશ્યક કોની જરૂરિયાત મતલબ આપણે શેની ઊભી થઈ કહેવાય મિત્રો? તો કે જે વર્ડ જે છે કે જેનું અંગ્રેજીમાં ગુજરાતી વર્ડ જે હતો એનું અંગ્રેજી શું થયું એ વોકેબ્યુલરી જે આપણે કહીએ છીએ એ આપણને આવડવી જોઈએ.
ઇઝ ધેટ ક્લિયર કે ભાઈ વોકેબ્યુલરી આપણી પાસે હોવી જોઈએ, પહેલો પ્રશ્ન. હવે આપણને શું થાય મિત્રો, ઘણા લોકો એવું હોય કે ભાઈ હા ચલો વોકેબ્યુલરી તો હોવી જોઈએ, વાત સાચી છે, પણ પછી ક્વેશ્ચન કરશે તરત ને તરત મનમાં, શું કહેશે? જો મિત્રો ખાસ કે અમુક લોકો કે જેણે ધારો કે નક્કી જ કર્યું હોય ને કે મારે નથી ભણવું, તો એને કોઈ ભણાવી નહીં શકે, મતલબ પરાણે કોઈ નહીં ભણાવી શકે. તમને રસ હોવો બહુ જ આવશ્યક છે. કારણ કે તમને એક ઉદાહરણ આપવા ટ્રાય કરું કે ધારો કે તમે નક્કી જ કર્યું છે કે મારે તો દુનિયાની કોઈ તાકાત એને ના ભણી શકે. એક ભાઈ હતા, એ ડૉક્ટરને ત્યાં જાય છે. ડૉક્ટર કે આવો, બોલો કે શું થયું છે? તો પેલું કહે છે સાહેબ ખબર નથી પડતી, પણ રાત્રે સૂવાનો પ્રયાસ કરું છું ને તો વાંદરાઓ જે છે એ ફૂટબોલની મેચ રમતા હોય ને એવું દેખાય કરે. ડૉક્ટરને નવી લાગી, ખરો કે છે આવ્યો છે કે પેશન્ટ, પણ ડૉક્ટરે તો કીધું કે ભાઈ ચલો ને આપણે તો કે મનમાં વિચાર્યું કે એને દવા આપી દો ને, ઊંઘવાની કે તો ઊંઘી હશે આપૂરતો, રાઈટ, અને આપણે તો પેશન્ટ છે, કસ્ટમર છે, એમ કે પૈસા આપે તો લઈ લો એક વખત. એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ લો આ દવા જે છે તમે લઈ લેજો. એટલે પેલા એ કીધું સાહેબ ક્યારે લેવાની આ દવા? તો ડૉક્ટરે અનુમાન કર્યું તમે 10-1 વાગ્યાની આજુબાજુ ઊંઘતા હોય એટલે તમે કામ કરજો, રાત્રે 10 વાગે તમારે લઈ લેવાની. એટલે પેલા ભાઈએ કીધું કે સાહેબ હું કાલે લઉં તો ચાલશે કે આ દવા? હવે નવાઈ લાગી ડૉક્ટરને પાછી. ડૉક્ટરે કીધું પણ આજે શું વાંધો છે? એટલે પેલા એ કીધું સાહેબ આજ તો ફાઇનલ છે કે વાંદરાઓની ફૂટબોલની મેચ છે એની આજે ફાઇનલ છે. હવે એને જ જોવાનો શોખ છે, એને જ હવા છે, એને જ બહાર આવવું નથી એમાંથી, તો કોણ એને બહાર કાઢી શકશે? એમ મિત્રો કોઈક નક્કી કરીને બેસી ગયું છે કે મારા અંદરથી નથી જ શીખવું, તો કોઈ એને શીખવાડી નહીં શકે. પણ સહેજ 1% તમારી ઈચ્છા હશે ને મિત્રો અંગ્રેજી શીખવાની, તો 100% એકમાંથી 99% સુધી તમે પહોંચી જશો મિત્રો, રાઈટ. પણ તમારી ઈચ્છા જ 99% નહીં હોય અંગ્રેજી શીખવાની, તો બહુ અઘરું થઈ જશે કોઈ પણ માટે તમને શીખવાનું. તો આ વિષયને પ્રેમ કરતા કરાતો શીખી જાઓ, રાઈટ. અને આજે આપણે લોજિકલી પ્રૂવ કરીશું મિત્રો કે અંગ્રેજી આટલો લાંબો વિષય છે, પણ માત્ર આટલું જ કરવાનું છે. જે આટલું હું ક્યાં કરું છું એ હમણાં આવશે કે એટલું શું છે, અને એ આપણે સમજાવવું છે. એટલા માટે આપણે આઈટી બાજુ એક વાતાવરણ ઊભું કરીએ છીએ, થોડી માહિતી લઈએ છીએ કે અંગ્રેજીમાં છે શું, અને એ બધી વસ્તુઓ જે છે એ ઇમમટીરિયલ છે, ખાલી કયું વસ્તુ જે છે એ જ કામનું છે એની જ ચર્ચા કરવી છે. પણ જે વસ્તુઓ જે છે એનો આપણે પહેલાં પરિચય લઈ રહ્યા છીએ, એટલે અંગ્રેજી વિષયનું આપણે અત્યારે ઓળખાણ કરી રહ્યા છીએ, રાઈટ. તો અહીંયા મિત્રો જોવા ટ્રાય કરતો તો આપણે કે ભાઈ વોકેબ્યુલરી જે છે એ બહુ જ અગત્યની વસ્તુ છે. તો ઘણાને એવો પ્રશ્ન થાય કે ભાઈ હા વોકેબ્યુલરી જરૂર છે, એ વાત તો સાચી, પણ તરત મેં કીધું ને કે ભાઈ એક્સક્યુઝ કોકને શોધવા છે, બહાના શોધવા છે મિત્રો, પલાયન વૃત્તિ જેની છે એ તરત પ્રશ્ન કરશે કે હા વોકેબ્યુલરી સાચું, પણ હાઉ મેની વર્ડ્સ આર ધેર ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, કે ભાઈ શબ્દો કેટલા છે, વોકેબ્યુલરી કેટલી છે, એવો પ્રશ્ન કરશે. અને પછી ધારો કે કોઈ મોટો આંકડો નીકળે એટલે મનમાં ઓહો આટલા બધા શબ્દો છે, એ તો કંઈ ઓછા કે આપણાથી મોઢે ગણાતા, ના ભાઈ આ વિષય મારાથી ન કરાય, એમ કરીને એક્સક્યુઝ શોધી લેશે મિત્રો નહીં ભણવા માટે, આ વિષય નહીં કરવા માટે, રાઈટ. તો ઓફકોર્સ મિત્રો એ આપણો જે ક્વેશ્ચન જે છે એને આપણે માહિતી માટે તમને હું જવાબ આપી રહ્યો છું કે ભાઈ હાઉ મેની વર્ડ્સ આર ધેર ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, કે ભાઈ આપણે કહીએ છીએ કે ભાઈ વોકેબ્યુલરી જરૂર છે, તો કેટલા શબ્દો છે અંગ્રેજી? So you all will be surprised to know, my dear friends, there are more than 7 lakhs words. 7 લાખ કરતા વધુ શબ્દો અસ્તિત્વમાં છે. હવે તમને અંદર 7 લાખ શબ્દો છે, પણ અગત્યનું વાક્ય મિત્રો હવે છે કે 7 લાખ શબ્દ છે, વાત સાચી, but if you want to speak something in English or if you want to write something in English, then how many words are required among these 7 lakhs? આ 7 લાખમાંથી કેટલા શબ્દો જરૂરી છે આપણે અંગ્રેજી ફ્લુઅન્ટલી, મતલબ કે કડકડાટ બોલવા માટે કે કડકડાટ લખવા માટે? તો આનો જવાબ મિત્રો તમને 100% સરપ્રાઈઝ આપશે, રાઈટ. તો મિત્રો માત્ર 700 શબ્દ જે છે એ જરૂરી છે ખાલી. only 700 words are required to speak English fluently or to write something in English fluently. Only 700 words are required, right?
હવે તમને નવાઈ લાગશે કે 700 શબ્દ છે, તમને કદાચ એવું પેલા કે સાહેબ ગપ્પા મારતા હશે અથવા તો કયા 700 શબ્દ આમ છે. એ 700 શબ્દ મિત્રો કહેવાની જરૂર નથી, તમારે શોધવાનું એવા 700 શબ્દ કયા ને એ કયા, તો કે તમે રૂટીનમાં જે બોલી રહ્યા છો ગુજરાતી, તો એમાં એક ના એક શબ્દ વપરાય કરતા હશે તમારે. દાખલા તરીકે ટીવી છે કે ઇવન પંખો છે કે ઇવન તમે ગાડીની વાત કરો, તો આ શબ્દો તમે દિવસ દરમિયાન જુઓ તો ઘણી વખત બોલતા હશો, રાઈટ. તો એવા જે શબ્દો જે છે એનું તમારે લિસ્ટ આઉટ કરવાનું છે, રાઈટ, કે જે તમે રૂટીનમાં બોલી રહ્યા છો. અને તમને નવાઈ લાગશે મિત્રો, આ 700 શબ્દ જે છે ને એમાંથી જો તમે એટલે કે કોઈએ 10મું ધોરણ પાસ કર્યું હોય, 10th જેણે પાસ કર્યું હોય, તો એની પાસે આ 700 માંથી ઓલરેડી 300 શબ્દો છે જ. 300 શબ્દોનું અસ્તિત્વ એ ધરાવે છે મિત્રો. જો જેણે પણ હું મેચ્યોરિટીની વાત કરી રહ્યો છું કે 10મું પાસ કર્યું એટલે એની એટલી મેચ્યોરિટી છે કે આજ હું પર્ટિક્યુલરલી 700 શબ્દ કહેવા માંગુ છું કે એમાંથી 300 શબ્દ તો ઓલરેડી હેવી એ છે જ એમની પાસે, રાઈટ. અને ધારો કે કોકે 12મું પાસ કર્યું છે એમ માનીએ આગળ વધી, તો મિત્રો આ 300 ઉપરાંત આ જે 700 છે એમાંથી બીજા 200 એની અંદર એડ થઈ રહ્યા છે. એટલે તમે વિચારો કે 300 ને 200 કરો તો આમાં બાકી કેટલું રહ્યું મિત્રો? -200. તો મિત્રો આજે તમે એક વસ્તુ નિર્વિવાદ સમજી લો કે માત્ર 200 શબ્દ છે, તો એના માટે કારણ વગરનું મગજમાંથી એક કાઢી નાખો કે અંગ્રેજી એ ભારે સબ્જેક્ટ છે, કારણ વોકેબ્યુલરી મને નથી આવડતી. કશું ભલે તમને નથી આવડતું મિત્રો, આ મોમેન્ટે વોકેબ્યુલરીથી તમે ગભરાશો નહીં. 6-7 લાખનું કોઈ કલેક્શનથી આપણે કરવાનું નથી મિત્રો એ બધું. અને એ જાણી અંગ્રેજી આટલું બધું ભારે છે માનવાની જરૂર નથી. હું તમને સમજાવી રહ્યો છું કે એ વોકેબ્યુલરી પણ કઈ રીતના કરાય, શબ્દો પણ કઈ રીતના કરાય, હું તમને હમણાં એક બીજા સેશનમાં સમજાવું છું. એક પહેલા આ જે છે એને આપણે પૂરું કરવા ટ્રાય કરીએ. તો મૂળ વાત મિત્રો શું આવીને ઉભી રહી કે ખાલી 700 શબ્દ ઇનફ છે, અને એમાંથી બી જો તમારી મેચ્યોરિટી છે 12મું પાસ કરી નાખવા સુધી, તો મિનિમમ સમજો ખાસ. ભાઈ તમે 500 ની સાહેબ બંધો 5000 આવડે છે, અરે મિત્રો તમને 50000 પણ આવડતા હશે, ધેટ્સ ગુડ, આવડે જ છે મિત્રો. પણ હું મિનિમમની વાત કરી રહ્યો છું કે ભાઈ ઓછામાં ઓછા 500 શબ્દ તમને આવડે છે જેણે 12મું પાસ કર્યું છે, એટલે કે એની પાસે કલેક્શન છે જ મિત્રો. તો રહ્યા હવે માત્ર જે હું 700 કહેતો 200 છે, તો એ તો આપણે કરી લઈશું મિત્રો, અને થશે જ. તમને એની બિલકુલ ચિંતા ન કરશો. આ 700 શબ્દ કરવાના છે અને 200 બીજા વર્બ કરવાના છે. હું સમજાવું છું કે વર્બ ક્યાં આગળનું છે આગળ જતા આ જ વિડીયોની અંદર, રાઈટ. ઓકે, તો મિત્રો થોડુંક આગળ વધીએ હવે આપણે કે આપણે થોડીક માહિતી આટલી લીધી આપણે કે ભાઈ અંગ્રેજી કરવું હોય તો એનો બેઝ કે છે ક્લિયર હોવો જોઈએ. અને એમાંનો પહેલો બેઝ જે છે એ આપણે વોકેબ્યુલરી તરીકે લેવા પ્રયાસ કર્યો, જેને આપણે વર્ડ્સ કહીએ છીએ, વર્ડ પાવર કહીએ છીએ, વર્ડ બિલ્ડિંગ કહીએ છીએ, કે આપણી શુદ્ધ ગુજરાતીની ભાષામાં વાત કરીએ તો શબ્દો, કે ભાઈ શબ્દો હોવા જોઈએ, રાઈટ. આ આપણી પહેલી. હવે બીજો વસ્તુ વિચારીએ કે ભાઈ પાયો સમજવો છે તો બીજો બેઝ કયો હોય. તો એક થોડીક ટાઈમ માટે આને આપણે બાજુ પર લઈ લઈએ અને આપણે વિચારીએ કે બીજો બેઝ કયો હોઈ શકે. તો તમારામાંથી મિત્રો કોઈ કહેવા ટ્રાય કરશે કે આ ઇંગ્લિશ વિષય જે છે એ મેથ્સથી કઈ રીતના ડિફર છે, કઈ રીતના જુદો થઈ આવે છે. આ ઇંગ્લિશ વિષય જે છે એ સાયન્સથી કઈ રીતના ડિફર છે, મતલબ કે વિજ્ઞાનથી કઈ રીતના જુદો થઈ આવે છે, એ આપણે જાણવું છે. કે પછી આગળ એકાઉન્ટ આપ્યું હોય કે સ્ટેટિસ્ટિક આપ્યું હોય તો અંગ્રેજી એકાઉન્ટથી કઈ રીતના જુદો, કે સ્ટેટિસ્ટિક જે છે મતલબ કે આંકડાશાસ્ત્ર છે એનાથી કઈ રીતના જુદો થઈ આવે. તો મિત્રો આનો એક જ અને માત્ર એક જવાબ થાય છે કે મેથ્સ એ વિષય છે, સાયન્સ સબ્જેક્ટ છે, ઓફકોર્સ ઇંગ્લિશ પણ વિષય છે મિત્રો, સબ્જેક્ટ છે. પણ ઇંગ્લિશ એ વિષય હોવાની સાથે સાથે લેંગ્વેજ છે, મતલબ કે ભાષા છે. અને કોઈ પણ ભાષા કરવી હોય, પછી એ ગુજરાતી હોય, અંગ્રેજી હોય, સંસ્કૃત હોય કે હિન્દી હોય, કોઈ બી ભાષા કરવી હોય એટલે એ ભાષાનું મિત્રો તમને વ્યાકરણ આવડવું જોઈએ, જેને આપણે ગ્રામર કહીએ છીએ. સમજો મિત્રો, સ્પોકન ઇંગ્લિશ અને આપણી માર્ક્સ લેવાની અંગ્રેજી એ બંનેમાં ફરક જરા હું તમને થોડુંક સમજાવવા ટ્રાય કરું કે ભાઈ સ્પોકન ઇંગ્લિશમાં ઓફકોર્સ આપણને આર્ગ્યુમેન્ટ થાય કે ભાઈ ગુજરાતી ધારો કે તમને કડકડાટ આવડે છે અને કોઈ છોકરો માની લો કે સ્કૂલમાં ક્યાંય મૂક્યો જ નથી આને, અને છતાં એ કડકડાટ આવડે છે, નથી છંદ આવડતો, નથી સમાસ આવડતા, છતાં મોટો થાય છે તો શીખતો જાય છે, રાઈટ. તો ઓફકોર્સ આવડવાનું છે મિત્રો, ત્યાં ગ્રામરની જરૂર નથી પડવાની એઝ પર સ્પોકન ઇંગ્લિશ તરીકે. પણ આપણે પરફેક્ટ એટલા માટે દેવું છે મિત્રો કે માર્ક્સ લેવાના છે પરીક્ષાની અંદર, તો ત્યાં આપણે 100% ગ્રામર સાચું અંગ્રેજી બોલવા માટે કરવું પડશે.
આપણે જો અંગ્રેજી એકદમ સાચું કહેવું હોય તો આપણે ગ્રામરનું નોલેજ બહુ જ આવશ્યક છે, કારણ કે આ લેંગ્વેજ છે, નોટ ઓનલી ઇંગ્લિશ મિત્રો, માત્ર અંગ્રેજીની વાત નથી મિત્રો, બટ ઓલ્સો ગુજરાતી વિષય કે જે એ વિષય તો છે પણ સાથે સાથે લેંગ્વેજ છે, તો એ લેંગ્વેજ છે અને ગુજરાતી છે, તો એ પણ તમારે બોલવું હોય ને તો વ્યવસ્થિત રીતે ગ્રામેટિકલ તમે બોલો તો જ સાચા બોલો. અધરવાઇઝ તમે દાખલા તરીકે ઉદાહરણ તમને આપું કે હું અત્યારે દોડું છું, આવું તમે ગુજરાતીમાં વાક્ય બોલો છો, પણ માની લો કે આ વાક્ય તમારાથી એવું બોલાઈ ગયું કે હું અત્યારે દોડીએ છીએ, તો ઓબ્વિયસલી મિત્રો આ વાક્ય ખોટું થયું એઝ ફાર ગ્રામર કન્સર્ન, કે તમે હુંથી શરૂ કર્યું તો પાછળ પ્રત્યય છું જ આવવો જોઈએ. હું અત્યારે દોડીએ છીએ એવું તમે કહો તો એ વાક્ય ખોટું જ થયું કહેવાય, રાઈટ? કારણ ગુજરાતી અને એ જ રીતે મિત્રો અમે અત્યારે દોડીએ છીએ હોવું જોઈએ, એની જગ્યાએ ધારો કે તમે એમ કહો કે અમે અત્યારે દોડું છું, તો અગેન મિત્રો એ વાક્ય ત્યાં ખોટું પડવાનું છે, રાઈટ? તો આ રીતના ગ્રામર જે છે એ આપણું વ્યવસ્થિત હોવું જોઈએ. મારો છોકરો નાનો હતો મિત્રો, તો એણે શરૂઆતમાં થોડું બોલતા શીખ્યો હશે, એકદમ નાનો હતો ત્યારે, તો એણે મને શું કીધું ખબર? મને કે પપ્પા હું પાસે પેન્સિલ નથી. હવે સારું મને નવાઈ લાગી, મને એમ થયું હું આખા ગામમાં ઇંગ્લિશ ગ્રામર ભણાવવા જાઉં અને આ ભળદ્યો જો. ઓકે મિત્રો, પ્લીઝ એક્સક્યુઝ મી ફોર માય સમ વર્ડ્સ લાઈક ભળદ્યો, બીકોઝ આઈ બિલોંગ ટુ મહેસાણા ડિસ્ટ્રિક્ટ. હું મહેસાણા જિલ્લાનો છું મિત્રો, એટલે ક્યાંક કદાચ આવા મારા કોઈક શબ્દો આવી જાય, બળદ્યો કે કદાચ નીકળી જાય તો પ્લીઝ એક્સક્યુઝ મી, ઓકે? કે એમાં જરા બહુ માઇન્ડ ના કરતા કોઈક શબ્દ નીકળી જાય તો, રાઈટ? આપણો તો મૂળ ધ્યેય જે છે, આપણો મેઇન જે છે એ અંગ્રેજી શીખવાનું, રાઈટ? અમુક ટાઈમે મિત્રો રિજિયનલ લેંગ્વેજ જે છે ને એ તમારા રૂટીનમાં નીકળી જતી હોય અને તરત પકડાઈ જાય. હું મારી લાઈફનો ફર્સ્ટ પીરિયડ આજથી કેટલાય વર્ષો પહેલાંની હું વાત કરું તો એક પ્રાઇવેટ ક્લાસ હતા ને, તો એની અંદર 9મા ધોરણનું ગણિત ભણાવ્યું અને હું જેવો બહાર નીકળ્યો મિત્રો, 9મા ધોરણનું ગણિત ભણાવ્યું મેં ક્લાસમાં, અને જેવો હજી બહાર નીકળ્યો એવી એક છોકરી ઉભી રહીને બહાર આવી અને મને કે સાહેબ તમે મહેસાણા ડિસ્ટ્રિક્ટના છો? મેં વાહ બેટા વાહ, કઈ રીતના ખબર પડી બેટા તને? તો કે તમે 3નો વર્ગ કરો. વિચારો મિત્રો તમે, હું અંગ્રેજી ભણાવવા ચડ્યો છું પણ હજી મને 3 બોલતા નથી આવડતું, 3 જ નીકળી જાય છે. અને આ નહીં મિત્રો, કોઈ બી મહેસાણા તમે 1 થી 10 બોલાવો ને તો એ પકડાઈ જ જાય, એ કાં તો 3માં તમારા જેવો હશે, અને કદાચ મેં લોકો કોઈ મહેસાણા 3 વ્યવસ્થિત બોલતો થયો હશે તો 5માં અટકશે 5ની જગ્યાએ, અને કદાચ ચલો 5 પણ બોલતો થયો તો હાથથી બહાર નહીં આવે, મતલબ 1 થી 10 બોલાવો એટલે મહેસાણાવાળો પકડાઈ જાય, રાઈટ? એની મિત્રો એ વાત અગત્ય નથી. વાત એ આવતી હતી કે મારા છોકરાએ મને એમ કીધું કે પપ્પા હું પાસે પેન્સિલ નથી, જેમ પેલું હું અત્યારે દોડીએ છીએ તો એ વાક્ય ગ્રામેટિકલ ખોટું થયું કહેવાય, તો એમ મારા છોકરાએ મને કીધું કે પપ્પા હું પાસે પેન્સિલ નથી. એટલે મેં એને સમજાવવા ટ્રાય કર્યો, તો સમજો હવે ધ્યાન રાખજો, ખાસ જે અગત્યની વાત છે કે મેં એને સમજાવવા પ્રયત્ન કર્યો ને તો એનું ધ્યાન સમજવામાં નથી, અને એના કારણે પછી એને જેટલે હું સમજાવી રહ્યું પછી એને જે ક્વેશ્ચન કર્યો ને, આપણને મિત્રો મને તો એમ થઈ ગયું કે પાણી લઈ લો કે આખી જિંદગી કોઈને શીખવાડાય નહીં, કારણ કે ઘરના જ ના સમજી શકતા હોય તો બહારના તો હું સમજતો. એટલો ભયંકર પ્રશ્ન એણે સમજો શું પ્રશ્ન હતો. એણે કીધું કે પપ્પા હું પાસે પેન્સિલ નથી. એટલે મેં એને સમજાવવા કહ્યું, હું બેટા આવું ના કહેવાય, શું સમજ કે આવું કહેવાય. કેવું કે ભાઈ મારી પાસે પેન્સિલ નથી, તેની પાસે પેન્સિલ નથી, તેઓની પાસે પેન્સિલ નથી. તો મને કહે તો બધી પેન્સિલો ગઈ ક્યાં? લે હું એને ગ્રામેટિકલ સેન્ટેન્સીસ શીખવાડ્યો છું, એ બધો પેન્સિલ પર અટક્યો છે. વિચારો, ઇન શોર્ટ મારું એવું કહેવું છે કે લેંગ્વેજ તમારે બોલવી હોય તો વ્યાકરણનું નોલેજ હોવું આવશ્યક છે, રાઈટ? હવે મિત્રો જેમ ઇંગ્લિશની અંદર વોકેબ્યુલરીની આપણે વાત કરી, શબ્દો જે છે એ કેટલા છે એ જોવા ટ્રાય કર્યો, એમાંથી કેટલા શબ્દો અગત્યના છે એ જોવા ટ્રાય કર્યો, અને શબ્દો કઈ રીતના કરી શકાય એ આપણે જોઈશું. એમ મિત્રો ગ્રામરની અંદર પણ નંબર્સ ઓફ ટોપિક છે, આપણે જાણીએ છીએ મિત્રો, પણ આ બધા ટોપિકમાંથી માત્ર અગત્યનો ટોપિક કયો છે એ આપણે કરીશું, રાઈટ? સી વોટ વી આર ડુઇંગ જસ્ટ નાઉ, વી આર જસ્ટ ઇન્ટ્રોડ્યુસિંગ સબ્જેક્ટ ઓનલી. આજે મિત્રો આપણે અત્યારે આ વિડીયો પૂરતી વાત કરીએ તો આપણે એક જાતની ઓળખાણ જ કરી રહ્યા છીએ, ખાલી એક અંગ્રેજી વિષયની ઓળખાણ કરી છે, સમજી નથી રહ્યા મિત્રો શું આવે છે અને શું કરવાનું છે, ખાલી બસ એટલું જ આપણે ધ્યાન રાખવાનું છે, રાઈટ? તો અહીંયા આઈડિયા આવી ગયો મિત્રો તમને કે ભાઈ ગ્રામર એ આપણો બીજો બેઝ થયો, રાઈટ? હવે મિત્રો ત્રીજા બેઝની વાત કરીએ આપણે કે ભાઈ ત્રીજો પાયો કરો. તો આ સ્પોકન ઇંગ્લિશ વાળા પણ થોડું જરા ધ્યાન રાખતા રહેજો. સી આપણો સિલેબસ જે છે ને બહુ મલ્ટી સિલેબસ બનાવ્યો છે, મતલબ 9માંથી માંડીને 12મા ધોરણ કે કોલેજ વાળાને ગ્રામરમાં
ઉપયોગી થઈ પડે એવો, સ્પોકન ઇંગ્લિશવાળાને ફાવે એવું મિત્રો, IELTSની એક્ઝામ આપવી હોય ને જે બેઝિક ગ્રામર કરવું છે એવો, કારણ મેરેથોનની છે 160 જેવો તો વિડીયો હશે મિત્રો, ભલે આ પહેલો વિડીયો આપણો, રાઈટ. તો ત્યાં આપણે વાત કરીએ છીએ કે આટલું ઇવન મેઇન ફોકસ હશે આપણું ઓફકોર્સ કોમ્પિટિટિવ એક્ઝામ જે આવે છે એનું હશે, અને એનાથી બી આગળ વધીને આપણે GPSC 1-2ની મેઇન્સની એક્ઝામમાં જે બધું વસ્તુ આવી રહી છે, મતલબ કે જે પૂછાઈ રહી છે સિલેબસની અંદર, એનો પણ આપણે આની અંદર સમાવેશ કરવાનો છે, રાઈટ. અને એ બી કેટલી કિંમતમાં આપ જાણો છો, રાઈટ, કે 2 જણ ખાલી નાસ્તો કરવા જાય મિત્રો તો એ 200 રૂપિયા થઈ જાય, અને આ 200 રૂપિયાની અંદર તમે આખી એપ ખરીદી રહ્યા છો. એનીવે અંગ્રેજી વિષય આપણો પાકો કરી દે. એનીવે ત્રીજો બેઝ જે છે એ શું છે આપણે સમજવા ટ્રાય કરીએ તો સારું ગુજરાતી મિત્રો, સારું આ એક સમજવા જેવું વસ્તુ કે ભાઈ સારું ગુજરાતી કેમ. તો અહીંયા ખાસ મિત્રો ધ્યાન રાખજો, થોડુંક કોન્સન્ટ્રેટ કરજો, થોડુંક લેન્ધી થઈ જશે એવું લાગશે આપણને વાતને, પણ જરૂરી છે. આપણા મગજમાં આવતા બધા વિચારો છે એને આપણે પ્રગટ કરી રહ્યા છીએ અત્યારે, કે તમારા મગજમાં શું રમતું હોય છે, આ વિષય પ્રત્યેનો શું તમારો ખ્યાલ હોય છે, અને એ ખ્યાલ સાચો છે કે ખોટો, અથવા તો સાચો છે તો વેલ એન્ડ ગુડ, ખોટો છે તો એને કઈ રીતના દૂર કરી શકીએ આપણે, એ જ વસ્તુ અહીંયા હું પ્રેક્ટિકલી મિત્રો પ્રૂવ કરું છું. સી ધ ડિફરન્સ બિટવીન એ ટીચર એન્ડ એ પ્રીચર. ડુ યુ નો વોટ? પ્લીઝ જસ્ટ પોઝ કરજો મિત્રો આ પ્રશ્નને, અને પછી તમે જાતે વિચારજો, પછી આગળ હું જવાબ આપું છું વિચારજો કે શિક્ષક મતલબ કે એ ટીચર એન્ડ એ પ્રીચર એ બંનેમાં ફરક શું છે. તો ટીચર એટલે મિત્રો શિક્ષક કહીએ છીએ આપણે, અને પ્રીચર ધારો કે ગુજરાતી પણ ન ફાવતું હોય તો ગુજરાતી સમજી લઈએ કે પ્રીચર એટલે ઉપદેશક કહેવાય, ઉપદેશક. તો મારું શું કહેવું છે મિત્રો કે ટીચર અને પ્રીચર એ બંનેમાં ફરક શું છે. તો મિત્રો શિક્ષક અને ઉપદેશક એનું જો મેઇન ફરક હોય ને તો ઉપદેશકનું કામ મિત્રો શું હોય છે, ઉપદેશ આપવાનો, એ જગ્યા પરથી બીજા જગ્યાએ જાઓ, ત્યાં જઈને ઉપદેશ આપો, ત્રીજી જગ્યાએ જાઓ, એમ ઉપદેશ આપવાનું છે. એને જોવાની એ જરૂરિયાતમાં નથી આવતું કે એણે જે ઉપદેશ આપ્યો છે એ સામેવાળાએ પકડ્યો કે ના પકડ્યો. જ્યારે શિક્ષકનું કામ સમજો મિત્રો શું છે શિક્ષકનું કામ, કે એને ભણાવવાનું છે, પછી ઇવેલ્યુએશન લેવાનું મતલબ કે પરીક્ષા લેવાની છે, અને એની મૂલ્યાંકન જે તમે કરો એમાં એ કેટલો સફળ રહ્યો, એની સફળતા મતલબ સ્ટુડન્ટની સફળતા જે છે, રાઈટ, એની ઉપર પોતાની સફળતા રહેલી છે. શિક્ષક જે છે એ ખરેખર ત્યારે જ સાચો કહેવાય કે એણે જે પણ કંઈ ભણાવ્યું એ છોકરાના મગજમાં કેટલું ઉતર્યું, નહીં કે શિક્ષક કેટલું જાણે છે એ અગત્યનું નથી મિત્રો, પણ શિક્ષક જે જાણે છે એ કઈ રીતના ડિલિવર કરે છે ને એ અગત્યનું છે. તો આપણે આની અંદર એ સમજવું, એકદમ સરળ રીતે સમજવું, એટલે તો એનું નામ મિત્રો સરળ ગુરુ રાખવામાં આવ્યું છે, અને આ બી છોકરાઓ દ્વારા આપવામાં આવ્યું છે. એનીવે તો આપણે વાત કરતા હતા કે ભાઈ આપણે અંગ્રેજી શીખવું છે, અંગ્રેજી બોલવું છે. તો ધારો કે તમે અંગ્રેજીમાં કોઈ વાક્ય બોલવા માંગો છો, તો યોર ફર્સ્ટ થોટ વિલ બી ઇન યોર મધર ટંગ. વાક્ય ધ્યાનથી પકડજો મિત્રો, હું શું કહું છું કે યોર ફર્સ્ટ થોટ વિલ બી ઇન યોર મધર ટંગ. આ હું ઇનિશિયલ લેવલની વાત કહી છું કે જ્યારે તમે શરૂઆતની અંદર અંગ્રેજી શીખી રહ્યા હોય, તો તમે અંગ્રેજી બોલવા માંગતા હોય તો તમને પહેલો જ વિચાર શેમાં આવશે, તો તમારી માતૃભાષામાં આવશે. જેમ કે મેં ઉદાહરણ આપ્યું કે ભાઈ ધારો કે આ પંખો છે એ મારે કહેવું છે, રાઈટ, અને પછી હું એનું વર્ડ ટુ વર્ડ ઇંગ્લિશ કહી રહ્યો છું કે ધીસ ઇઝ એ ફેન. પણ મારે જ્યારે ધીસ ઇઝ એ ફેન કહેવું ને એ પહેલાં જ્યારે હું નવું અંગ્રેજી શીખ્યો હોઈશ ત્યારે મારા મગજમાં પહેલો વિચાર ધીસ ઇઝ એ ફેનથી શરૂઆત નહીં થયેલો હોય, આ પંખો છે ત્યાંથી શરૂઆત થઈ હશે. હું તમને બીજું જાણવા ટ્રાય કરું કે માની લો કે તમે ઇંગ્લિશની અંદર કોઈ પ્રશ્ન પૂછે છે અને તમે અંગ્રેજીમાં જવાબ આપવા માંગો છો, તમે શરૂઆતથી જ મતલબ અંગ્રેજી શીખી રહ્યા છો, તો નવું શીખ્યા છો અને તમે કોકની આગળ ફેસ કરી રહ્યા છો તમે કે એ તમને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછે છે અને તમે એનો અંગ્રેજીમાં જવાબ આપવા માંગો છો. પણ મિત્રો આ જે અંગ્રેજીમાં જવાબ આપવા તમે માંગો છો અને નવું શીખ્યા હો છો, ત્યારે તમારી થોટ પ્રોસેસ શું હોય છે એ હું તમને સમજાવવા ટ્રાય કરું. તો માની લો કે કોઈ તમને પ્રશ્ન પૂછે છે કે વેર ડુ યુ લીવ, તો વોટ વિલ બી યોર ફર્સ્ટ રિએક્શન, તમારું પહેલું રિએક્શન શું હશે? તો સૌથી પહેલાં તમે એવું વિચારશો કે એણે જે પ્રશ્ન કર્યો છે ને એનું તમે તમારી માતૃભાષામાં ટ્રાન્સલેટ કરશો. જેમ કે એણે પૂછ્યું કે વેર ડુ યુ લીવ, એટલે તમે એનું ગુજરાતી કર્યું કે તમે ક્યાં રહો છો એ પૂછવા માંગે છે. અને હવે શું કરશો, તમે તમારી પાસે જે માતૃભાષામાં પ્રશ્ન આવી ગયો એનો માતૃભાષામાં જ જવાબ તૈયાર કરશો કે ભાઈ હું અથવા તો અમે અમદાવાદમાં રહીએ છીએ. તો અહીં સુધી આપણી પાસે માતૃભાષામાં જવાબ તૈયાર થયો. અને હવે શું કહીશું આપણે, એ જે જવાબ આવ્યો છે એનું ટ્રાન્સલેટ ઇંગ્લિશમાં કહીશું કે વી લીવ ઇન અહેમદાબાદ, અને પછી પેલા જોડે ડિલિવર કરીશું કે વી લીવ ઇન અહેમદાબાદ.
તો see the long procedure. The question was asked in English, it was translated into our mother tongue, that is in Gujarati, and answer was prepared in our mother tongue, that is in Gujarati, and then it was translated into English, and then it was delivered. So see the long procedure મિત્રો. તમને એમ થાય કે આપણું લાંબુ કરવા જઈએ તો પ્રશ્ન બદલી કાઢે, પણ મિત્રો શરૂઆતની અંદર તમને ખાલી આ થાય એટલું જ, બાકી તમે 3 વખત જસ્ટ ધ્યાનથી સાંભળજો મિત્રો હું જે કહેવા માંગુ છું. ઓફકોર્સ આ વિડિયોની અંદર ઇન્ફોર્મેટિવ છે, બધું શીખવાનું નથી, સમજવાનું, આઈ મીન સાંભળવાનું અને સમજવાનું છે, રાઈટ. તો તમને જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો, રાઈટ, ત્યારે તમે આ લોંગ પ્રોસિજરથી તમે આન્સર આપો અને ક્યાંક મનમાં ભય રહે કે ક્યાંક પેલો પ્રશ્ન બદલી કાઢતો. તો મિત્રો શરૂઆતની અંદર ખાલી આટલું થશે કે તમારે 3 થોડી વાર લાગશે, બાકી 3 વખત તમે ખાલી 3 વખત પેલો સામેવાળો વ્યક્તિ જ્યારે વ્યારથી પ્રશ્ન પૂછે અને એનું તમે આ રીતના ટ્રાન્સલેટ કરતા જાઓ લાંબુ અને તમે પછી એને જવાબ આપો ને, ખાલી 3 વખત તમે જવાબ આપવાનું રહેશે. પછી સ્ટ્રેટ વે તમને આઈડિયા આવી જશે મિત્રો કે કોઈ વ્યારથી પ્રશ્ન પૂછે એટલે તમારે પ્લેસને અનુલક્ષીને જવાબ આપવાનો છે. એ જ રીતે મિત્રો કોઈક વાયથી તમને પ્રશ્ન પૂછે, 3 વખત જવાબ આપો, ટેક યોર ઓન ટાઈમ, પછી 3 વખત તમે જવાબ આપી દેશો ને એટલે સ્ટ્રેટ વે તમને એ આન્સરિંગ સેન્સ ડેવલપ થઈ ગઈ છે કે કોઈ વાયથી પ્રશ્ન પૂછે એટલે મારે રીઝન જ બતાવવાનું છે, કારણ જ બતાવવાનું છે. અને એ જ રીતે મિત્રો કોઈ વેનથી પ્રશ્ન પૂછે, 3 વખત જવાબ આપી દો તો તમને એ સેન્સ ડેવલપ થાય કે તમારે સમયને અનુલક્ષીને આની અંદર જવાબ આપવાનો છે જ્યારે વેનથી કોઈ પ્રશ્ન પૂછી રહ્યા છે, રાઈટ. તો ઇનિશિયલ સ્ટેજ પર આપણે જે વચ્ચે ભાષા એક આપણી મીડિયેટર તરીકે આવી રહી છે, આપણી માતૃભાષા, રાઈટ. તો આપણી માતૃભાષા જે છે એ જ્યારે વચ્ચે આવે છે ત્યારે આપણે એને એ ભાષા જે છે આપણી માતૃભાષા એમાંથી આપણે ટ્રાન્સલેટ કરી રહ્યા છીએ. શેમાં? અંગ્રેજીમાં. See, this is of course not at all right way to learn English. I do agree. હું ચોક્કસ સ્વીકારું છું મિત્રો કે ટ્રાન્સલેશન એ સાચો રસ્તો નથી અંગ્રેજી શીખવાનો. પ્રશ્ન કદાચ કોઈ પૂછે વિચ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન ઇંગ્લિશ, તો ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ લર્ન કરો ને એ સાચો રસ્તો છે મિત્રો. પણ ત્યાં તમે વિચારો કે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ લર્ન ક્યારે શક્ય બને મિત્રો? તો એ તમે તમારા સિન્સ બર્થ તમને એ એટમોસ્ફિયર મળ્યું હોય ત્યારે તમે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ શીખી શકો તમે મિત્રો. તમારો બર્થ એવા કોઈ ફેમિલીમાં થયો હોય કે જ્યાં માત્ર અંગ્રેજી બોલાય છે તો તમને અંગ્રેજી આવડવાનું છે સ્ટ્રેટ વે. તમે ધારો કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં જઈ રહ્યા છો તો સ્કૂલમાં માત્ર અંગ્રેજી બોલાય છે, કોલેજમાં ગયા ત્યાં માત્ર અંગ્રેજી બોલાય છે, તમારો સમાજ ભેગો થયો, આખી સોસાયટી જેને કહીએ છીએ એ ભેગું થયો ત્યાં માત્ર અંગ્રેજી બોલાતું હોય, તો જ્યારે અંગ્રેજી વાતાવરણમાં જ તમે આવ્યા છો તો ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ આવડી જવાનું છે. કોઈકનો ફોરેનમાં બર્થ થયો તો શું એને અંગ્રેજી શીખવાડવામાં આવે છે? આપણા ત્યાં વિચારો તમે કે જેનો અહીંયા આપણા ગુજરાતી કુટુંબમાં કોઈકનો બર્થ થયો તો એને ગુજરાતી ભાષા આપણે શીખવાતા નથી, ઓટોમેટિક એ સાંભળતો જાય છે, બોલતો જાય છે, સુધારતો જાય છે પોતાની ભાષા અને એ ગુજરાતી ભાષા પર પકડ લેતો જાય છે. તો એમ મિત્રો આપણે શરૂઆતનું જે વાત છે કે એ તમારી પાસે એટમોસ્ફિયર હોય તો ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ શીખવું એ આપણા માટે સાચો રસ્તો તરીકે થાય. પણ માની લો કે એ રસ્તો એ નથી આપણી પાસે, આપણા જોડે એવું ઇંગ્લિશમય વાતાવરણ નથી મળતું મિત્રો, આપણો બર્થ એવા કોઈ ફેમિલીમાં નથી થયો કે ત્યાં માત્ર અંગ્રેજી બોલાતું હોય, આપણે એવી કોઈ સ્કૂલમાં નથી ગયા કે ત્યાં માત્ર અંગ્રેજી બોલાતું હોય, તો ત્યાં શું આપણે એ નથી કર્યું એટલે આપણો અંગ્રેજી વિષય શીખવાનો હક જતો રહ્યો? ઓફકોર્સ નહીં મિત્રો, અંગ્રેજી શીખવાના જ છીએ અને અંગ્રેજી શીખવાનો બીજો રસ્તો આપણે પકડીશું મિત્રો, ઓલ્ટરનેટ શોધીશું. તો આ જે બીજો ઓલ્ટરનેટ જે હું તમને કહ્યું છું એ અલબત્ત સાચો નથી, સમજો મિત્રો. આઈ ડુ એગ્રી કે સાચો નથી, પણ શોર્ટ પીરિયડ માટે આપણે એને એક સ્વીકારી લેવો પડશે અને પછી આપણે એને કિક આઉટ કરીશું, એને આપણે બહાર કાઢી નાખીશું. તો આ શોર્ટ પીરિયડ માટે આપણે શું કરવું પડશે તો કે ટ્રાન્સલેટિવ ઇંગ્લિશ શીખવું પડશે. મતલબ કે એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર, અને એ એક ભાષા એટલે કઈ તો કે આપણી મધર ટંગમાંથી, અને આપણી મધર ટંગ કઈ? ઓફકોર્સ ગુજરાતી મિત્રો. તો શરૂઆતની અંદર જ્યારે મીડિયેટર તરીકે ભલે તમે બોલવા માંગો છો અંગ્રેજી, પણ મીડિયેટર તરીકે ધારો કે અંગ્રેજી આવે છે તો આ અંગ્રેજી ભાષા પર પણ પકડ હોવી આવશ્યક છે. મતલબ કે આપણું ગુજરાતી ભાષા આવે છે તો આ ગુજરાતી ભાષા પર પણ પકડ હોવી આવશ્યક છે, કારણ આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી શીખી રહ્યા છીએ શરૂઆતના સ્ટેજ પર. એટલા માટે મિત્રો આપણું ગુજરાતી જે છે એ પણ સારું હોવું જોઈએ. કારણ સપોઝ તમને હું એક ઉદાહરણ આપવા ટ્રાય કરું મિત્રો કે ધારો કે 2 મિત્રો જે છે એ લોકો નવું અંગ્રેજી શીખ્યા છે અને દે હેવ ડિસાઇડેડ કે ભાઈ નાઉ ફર્ધર વી વિલ ડિસ્કસ ઇન ઇંગ્લિશ ઓનલી. નવું અંગ્રેજી શીખ્યા ગયા છે, ઓકે. અને એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ હવે આપણે અંગ્રેજીમાં જ વાતચીત કરીશું. તો એમાં મિત્રો ધારો કે બંને ચાલતા દરિયા કિનારે જાય છે અને એમાંનો એક મિત્ર જે છે એને એવો વિચાર આવ્યો કે ભાઈ આ દ્રશ્ય સુંદર છે. હવે એને કેવું હતું પણ એને અંગ્રેજીમાં બોલવાનું એ લોકોએ નક્કી કર્યું હતું, એટલે એણે શું
શું કર્યું કે જે વિચાર એના મગજમાં ગુજરાતીમાં આવ્યો કે ભાઈ આ દ્રશ્ય સુંદર છે, એનું એણે ટ્રાન્સલેટ કર્યું વર્ડ ટુ વર્ડ કે ધીસ ઇઝ અ વેરી બ્યુટીફુલ સીન. તો ઓફકોર્સ એ વસ્તુ સાચું થઈ ગયું, રાઈટ. પણ પછી ધારો કે બીજા મિત્રની આપણે વાત કરીએ તો બીજા મિત્રને આ એની મૌલિકતા સારી હતી, એની ગુજરાતી ભાષા પર પકડ સારી હતી, એટલે એને એ વિચાર એવો આવ્યો કે ઓહો કેટલું સુંદર દ્રશ્ય. અને હવે એને ટ્રાન્સલેટ કર્યું તો શું કર્યું, ઓ વોટ અ બ્યુટીફુલ સીન ઇટ ઇઝ. તો સી ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ સેન્ટેન્સીસ. એઝ ફાર એઝ મિનિંગ કન્સર્ન કોઈ જ ડિફરન્સ નથી મિત્રો, પણ તમે એની ઇમ્પેક્ટ જુઓ કે તમે જ્યારે પેલું વિધાન વાક્ય બોલો છો કે ધીસ ઇઝ અ વેરી બ્યુટીફુલ સીન, અને પેલું જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જેને આપણે ઉદ્ગાર કહીએ છીએ, તો ઓ વોટ અ બ્યુટીફુલ સીન ઇટ ઇઝ, તો એ બંનેમાં ફરક પડી જાય છે. પેલું એક્સક્લેમેટરી સેન્ટેન્સ એ વધુ સારું લાગે છે, એની ઇમ્પેક્ટ સારી છે. તમે નિબંધ એસે જ્યારે લખો છો, લેટર લખો છો કે રિપોર્ટ લખો છો, એમાં આવા તમે એક્સક્લેમેટરી સેન્ટેન્સ લખો, પેસિવ કન્સ્ટ્રક્શન લખો કે પછી ઇડિયોમેટિક લેંગ્વેજ લખો તમે, તો ત્યાં તમને વધુ સારા માર્ક્સ મળે છે. મતલબ તમારી જેટલી મૌલિકતા સારી મિત્રો, એટલું જ તમારું મતલબ કે જેટલું સારું ગુજરાતી એટલું જ તમારું મિત્રો ઇંગ્લિશ સારું થવાનું છે, રાઈટ. આપણે ઉદાહરણથી પણ આપણે સમજી શકીએ, રાઈટ. પણ મિત્રો આપણને ગુજરાતી આવડે જ છે એટલે આની બહુ લાંબી ચર્ચા કરવી નથી. આપણા માટે આ બેઝ જતો સમજો મિત્રો, કારણ ગુજરાતી તો આવડે જ છે એવું આપણે માની જ લઈએ, રાઈટ. સિમ્પલ મિત્રો વાત તમને કહું તો ગુજરાતી જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે બોલાતું હોય છે. તમે જોવા જાઓ તો ઘણી જગ્યાએ તમને ગુજરાતી, દાખલા તરીકે સોરી, તો તમે જોવા જાઓ કે ભાઈ મહેસાણાવાળા હમણાં તમને વાત કરી, એ લોકો જુદું બોલતા હોય છે, રાઈટ. એ જ રીતે તમે સુરત બાજુ જોવા જાઓ તો એ લોકો ગુજરાતી બોલે, કાઠિયાવાડી જુદું ગુજરાતી બોલતા હોય છે, રાઈટ. એમ દરેક જગ્યાએ ગુજરાતી પણ જુદું જુદું બોલાતું હોય છે. પણ જો આ બધામાં કોઈ સ્વીટ કોઈ ગુજરાતી બોલતો હોય, દાખલા તરીકે તમને પૂછવામાં આવે કે સૌથી સ્વીટ કોણ બોલે છે ગુજરાતી, તો ઓફકોર્સ તમારો જવાબ સાચો છે, કાઠિયાવાડી મિત્રો. એ લોકો એટલું સ્વીટ બોલતા હોય છે ને ગુજરાતી, એટલું એટલે આપણને એમ થાય કે એને આપણે સાંભળ્યા જ કરીએ. મારા તો એટલા બધા સ્ટુડન્ટ્સ કાઠિયાવાડી હતા કે મને એમ થાય કે હું બોલવાનું બંધ કરું, એ લોકો બોલે અને હું સાંભળ્યા કરું. બહુ જ મસ્ત, એટલું મીઠું બોલે. અને એમ જોજો તમે કોઈ કાઠિયાવાડી તમારી પાસે કોઈ વસ્તુ માગે ને, એટલી સ્વીટ ભાષામાં મિત્રો એ કહેતો હશે ને કે તમારી પાસે ન હોય તો તમને એમ થાય ક્યાંકથી લઈને ના આવે. અને એ જ વસ્તુ ધારો કે મારા જેવો મહેસાણાનો પટેલ માગે ને તો તમને એમને ખંતાડતો આને હમણાં આપવું નથી, કારણ થોડીક તોછડી ભાષા જેવું લાગતું હોય. ઓફકોર્સ અમારા દિલમાં ક્યારેય પાપ નથી હોતું મહેસાણાવાળાનું, અને મોરથી ઓને કે કાઠિયાવાડી લોકો પાપ મનમાં ધરાવે છે. એ લોકોની ભાષા બહુ જ મીઠી હોય છે, વ્યક્તિઓ બી બહુ સારા હોય છે કાઠિયાવાડી. મારા તો ઘણા મિત્રો છે એટલે તમને કહું. તો એક ઉદાહરણ તમને પ્રેક્ટિકલી આપું છું કે ધારો કે એક કાઠિયાવાડી માણસ છે, એ કોઈક વસ્તુ માંગી રહ્યો છે તમારી પાસે, રાઈટ. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરીએ કે આપણી પાસે મ્યુઝિકલ મતલબ કે સંગીતના ઘણા સાધનો આવતા હોય છે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ હાર્મોનિયમ આવતું હોય, ખંજરી આવતું હોય, મંજીરા આવતા હોય, ફ્લૂટ જેને આપણે વાંસળી કહીએ છીએ, રાઈટ. માઉથ ઓર્ગન જેને આપણે વાજુ કહીએ છીએ, એ બધા સંગીતના સાધનો છે. તો એ આવતા હોય અને એમાંથી એક સાધન મિત્રો ધારો કે કોઈ કાઠિયાવાડી મિત્રો માગી રહ્યો છે, ધારો કે, તો કેટલી સ્વીટ લેંગ્વેજમાં એ માગે છે એ જોજો તો. અને એ જ વસ્તુ મારા જેવો મહેસાણાનો પટેલ માગે તો શું કઈ રીતના માગે છે એ તમે જુઓ. તો કાઠિયાવાડી માણસ કઈ રીતના માગશે, તમારા પિતાશ્રીની વીણા આપો ને એમ મસ્ત લેકો કરીને બોલશે. આપણને આમ સાંભળવું બી ગમે ને આપવું બી ગમે, ના હોય તો ક્યાંકથી લઈને આપે. અને આ જ વસ્તુ ધારો કે વાક્ય પહેલાં શું હતું, તમારા પિતાશ્રીની વીણા આપો ને, અને આ જ વસ્તુ મારા જેવો મહેસાણાનો પટેલ શું કહે છે, તા બાપાને તંબુરો લાગે. તો સી ધ ડિફરન્ટ કે ભાઈ ક્યાં વીણા ક્યાં તંબુરો આપણને અંદર કોઈ ના અપાય. અને નોલેજ જ નથી જ્યારે સંગીતનું, એક તો તંબુરા બે તારા, એમાં એક થોડી બે હાથ લેવાનું, રાઈટ. એની મિત્રો મૂળ વાત આપણે આવવા ટ્રાય કરીએ કે સારું ગુજરાતી એ આપણો એક બેઝ છે મિત્રો, પણ આને આપણે કાઢી નાખીએ કારણ કે એ આપણને આવડે છે. અને આ વિડીયોમાં માત્ર આપણે એ જ કરી રહ્યા છીએ કે અંગ્રેજીના બેઝ પહેલાં તો જોઈ લઈએ, અને એમાંથી પણ કામનું કેટલું જે નથી કામનું એને ધીરે ધીરે કાઢતા જઈએ. તો અહીંયા આપણે શબ્દો, વ્યાકરણ અને સારું ગુજરાતી એ ત્રણ બેઝની વાત કરીએ. એમાંથી આ સારું ગુજરાતી આપણને આવડે છે એટલે આ બેઝને આપણે કાઢી નાખીએ. તો હવે આપણી પાસે માત્ર બે વસ્તુ રહી, શબ્દો અને વ્યાકરણ. અંગ્રેજી શીખવું છે તો શબ્દોમાં પણ હવે મિત્રો સમજવા ટ્રાય કરીએ કે શબ્દો જે છે એ કઈ રીતના શીખી શકાય. તો બે રીતે મિત્રો શીખાય, એક નેચરલ જેને આપણે સાહજિક કહીએ છીએ, રાઈટ. સાહજિક રીતે શીખી શકો તમે, અને બીજી વસ્તુ છે મહાવરો કરવાથી કે દ્રઢીકરણ કરવાથી કે પછી પ્રયત્ન કરવાથી તમે એ શીખી શકો, રાઈટ. કે જેને આપણે ગોખણપટ્ટી કહીશું, કઈ રીતે એ સમજાવજો. તો શબ્દો જે છે એ આ ત્રણ સાહજિક રીતે કઈ રીતના, તો કે છે ઘરનું વાતાવરણ હોય તો વોકેબ્યુલરી તમારી ઇન્ક્રીઝ થતી જાય છે. ઘરનું વાતાવરણ,
રાઈટ. માની લો કોઈ બાળક જે છે એનો જન્મ એવા કોઈ ફેમિલીમાં થયો કે ત્યાં ભલે માત્ર અંગ્રેજીમાં જ બોલતા ના હોય પણ એકાદ સેન્ટેન્સ બોલે ને એની અંદર પણ ક્યાંક ઇંગ્લિશ વર્ડ બોલી નાખતા હોય, તો એ છોકરો જે છે એનો ગ્રાસ્પિંગ પાવર બહુ સારો હોય છે બાળકનો. એટલે એ વર્ડ ગ્રાસ્પ કરી અને પોતાની એક મતલબ જે વોકેબ્યુલરી જે છે એ ઇન્ક્રીઝ થતી જાય છે, શબ્દ ભંડોળ વધતો જાય છે. જેમ કે પ્રેક્ટિકલી તમને ઉદાહરણ કે ધારો કે એક નાનું બાળક સોફામાં બેઠું છે અને એના પિતાજી બેઠા અને પિતાજી જે છે એક અંકલ એવું કહે છે કે ફેન ચાલુ કરો. બાળક સાંભળી રહ્યો છે, પિતાજી એવું બોલે કે ફેન ચાલુ કરો અને અંકલ ઊભા થાય છે, સ્વિચ દબાવે છે જેનાથી પંખો ચાલુ થાય. તો બાળકમાં એકદમ કીન ઓબ્ઝર્વેશન છે મિત્રો કે પપ્પાએ એવું કીધું કે ફેન ચાલુ કરો ને એના કારણે પંખો ચાલુ થયો, મતલબ કે ફેન એટલે પંખો થતું હશે. તો એ અનેક શબ્દ ઓટોમેટિક વધી ગયું, સાહજિક રીતે વધી ગયા. એને સમજાવવામાં નથી આવ્યું મિત્રો કે ફેન એટલે પંખો, પણ એને સાંભળ્યું, એને ઓબ્ઝર્વ કર્યું અને એમાંથી એને પાડ્યું. તો આવું ઘરની અંદર જો મેક્સિમમ વર્ડ્સ ઇંગ્લિશમાં બોલાતા હોય, જેમ કે ફાધર ટેક ટોક કરતા હોય અને સામેવાળાને એવું કહે કે બિઝનેસમાં હોય, ધારો કે કોઈ વ્યાપારી અને ફાધર બી વ્યાપારી છે ને એ કહે છે ઓકે ચલો ભાવતાલની કંઈ વાત નહીં કરતી હોય કે ઓકે ચલો આપણે બંને વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગનો સવાલ છે. તો તરત બાળક સમજે છે કે આ લોકો અંદર કંઈ સમજવાની વાત કરે છે, તો અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજ, એવી સમજ એનામાં કેળવાય છે મિત્રો, રાઈટ. તો આ રીતના શબ્દ જે છે વધતા જાય મિત્રો. તમે જો અત્યારે એક રૂટીન ફેશન થઈ ગઈ છે કે શું થશે કે માતા નાના બાળકને તેડી અગાસીમાં જશે અને પછી શું કહેશે, જો બેટા કાગડો ફ્લાય કરે. આખું વાક્ય અંગ્રેજી નથી બોલતા, બટ ધીસ ઇઝ ઓલ્સો ગુડ ફોર અ ચાઇલ્ડ. કારણ બાળક વિચારે છે કે મધરે શું કીધું કે જો બેટા કાગડો ફ્લાય કરે અને જુઓ છે કે કાગડો કરીને શું કરે તો કે ઉડે છે, રાઈટ. તો ઉડે એટલે કે ફ્લાય એટલે ઉડવું એવું થતું હશે, એવું એના મગજમાં ખ્યાલ આવતો જાય. તો આ એનો શબ્દ વધી ગયો મિત્રો કે ભાઈ ફ્લાય. તો આ એક નેચરલ કોર્સની અંદર સાહજિક રીતે જો ઘરનું વાતાવરણ સારું હશે તો બાળકના શબ્દો વધતા જશે. હવે મિત્રો જોઈએ કે બાળક જે છે એ ઘર સિવાય જો મેક્સિમમ ટાઈમ કાઢતો હોય તો એના ફ્રેન્ડ સર્કલ જોડે કાઢતો હોય છે, તો આ સારું મિત્ર મંડળ હશે તો પણ એના શબ્દો જે છે વધતા જશે. કારણ બાળક, કોઈ પણ બાળક જે છે, કોઈ પણ છોકરો જે છે એ પોતાના મિત્ર દ્વારા સારું નરસું શીખતો જ હોય છે, રાઈટ. તો અહીંયા આપણે પોઝિટિવ વાત કહીએ તો સારું મિત્ર મંડળ હશે તો એની જોડેથી પણ, કારણ એનો ફ્રેન્ડ જે છે એવા કોઈ ફેમિલીમાંથી આવતો હોય, પોતે ભલે ફેમિલી એવું ના હોય મતલબ એજ્યુકેશનલ વાઇઝ, પણ એનો ફ્રેન્ડ જે છે એ ધારો કે એવા કોઈ ફેમિલીમાંથી આવતો હોય કે જ્યાં એની પાસે ઇંગ્લિશની વોકેબ્યુલરી છે અને એ જ્યારે એની જોડે યુઝ કરે છે તો ઓફકોર્સ એના શબ્દો પણ વધતા જાય છે, રાઈટ. અને ત્રીજી વસ્તુ આપણે વિચારીએ કે વાંચન શોખ, રીડિંગ હોબી. ધારો કે તમે માની લો કે વાંચવાનો શોખ છે, કોઈ અહીંયા એક નદી દોરેલી હોય, બરાબર, અને અહીંયા લખ્યું હોય મિત્રો કે રિવર, તો બાળક વાંચે છે કે ભાઈ રિવર અને જોવે છે કે નદી છે તો નદીને રિવર કહેવાતું હશે. તો વાંચન શોખથી પણ સાહજિક રીતે કે મતલબ કે એક્સ્ટ્રા એફર્ટ કર્યા વગર એના શબ્દો વધી શકે છે મિત્રો, રાઈટ. તો આ રીતના તમે જોવા જાઓ તો સાહજિક રીતે શબ્દ વધે. અને ધારો કે આ નથી તો તમારે એની પ્રેક્ટિસ કરવી પડે. કોઈક નવો શબ્દ આવી જાય તો, જેમ કે માની લો કે તમે સપોઝ રોહિત આવું તમે લખવા માંગતા હો કે જેને તમે સ્પેલ આઉટ કરો રોહિત, પણ if you want to write પડોશી so you cannot write PADOSHI, right. પડોશી છે તો એના માટે નેબર શબ્દ છે કે જે તમને આવડવો જ જોઈએ. ત્યાં પછી આ રોહિતનો આ ર છે તેનો આર એને લેવા દેવા ખરી, પણ આ પ અને આ એન એને શું લેવા દેવા, તો કઈ કારણ વગરના એવા પ્રશ્ન મનમાં ઊભા ના કરશો, રાઈટ. આખા વર્લ્ડમાં વેરેવર યુ ગો ઇન ધ વર્લ્ડ પડોશીને અંગ્રેજીમાં નેબર કહેવાય છે એઝ પર ઇંગ્લિશ લેંગ્વેજ કન્સર્ન. તો પછી આપણે મેમોરાઇઝ કરવું જ પડશે, આપણે એને ગોખવું જ પડશે, યાદ રાખવું જ પડશે, રાઈટ. એટલે એને આપણે મતલબ કે યાદ રાખવું પડશે આપણે કે ભાઈ પડોશી જે છે એને આપણે નેબર કહીએ છીએ, રાઈટ. તો આ રીતના મિત્રો તમે જોવા જાઓ તો તમારે આ સાહજિક રીતે જુઓ. અને છેલ્લી આ જે છે એ કઈ રીતના તો કે ઇટ ડિપેન્ડ્સ ઓન યોર મેમરી પાવર ઓર હાઉ મચ ઇન્ટરેસ્ટ યુ આર ટેકિંગ, કેટલું પરસ્યુટેશન કરો છો, કેટલો પીછો કરો છો તમે શબ્દનો, એની પર આધાર રાખે છે મિત્રો, રાઈટ. તો તમે કેટલા પ્રયત્ન કરી રહ્યા છો કે ભાઈ મહાવરો મતલબ પ્રયત્ન છે તો કે મહાવરો એટલે એકનો એક શબ્દ જે છે એનો કેટલી વખત તમે મહાવરો કર્યો અથવા તો દ્રઢીકરણ કર્યું અથવા ખરાબ શબ્દનું કહીએ તો ગોખણ કર્યું, રાઈટ. પણ અલ્ટિમેટલી વાત મિત્રો શું આવે છે કે આ બધું જ તમે જોવા જાઓ તો એ જાતે જ કરવાની વસ્તુ છે. સમજો મિત્રો, ઘરનું વાતાવરણ તો એમાં કોઈ સાહેબનો હાથ આવતો નથી. સારું મિત્ર મંડળ તમારે જાતે શોધવાનું હોય છે. વાંચન શોખ યુ હેવ ટુ ક્રિએટ,
મહાવરો, દ્રઢીકરણ કે ગોખણપટ્ટી, ઇટ ડિપેન્ડ્સ ઓન મેમરી પાવર. તમારી યાદશક્તિ પર આધાર રાખે છે કે કેટલો રસ તમે લઈ રહ્યા છો એની પર આધાર રાખે છે, રાઈટ. તો અલ્ટિમેટલી શબ્દો જે છે ને એ જાતે જ કરવાની વસ્તુ છે. શબ્દ કોઈ શીખવાડતું નથી મિત્રો. સમજો આ વોકેબ્યુલરીનો એક પોર્શન હું તમને કહી રહ્યો છું કે શબ્દ શીખવાડવામાં નથી આવતો, એ આપણે જાતે જ કરવાનું છે. એટ ધ મોસ્ટ શું કરે, દાખલા તરીકે માની લો કે તમે કોઈ પણ ફેકલ્ટીને, કોઈ પણ શિક્ષકને તમે પૂછ્યું સાહેબ પડોશીને અંગ્રેજીમાં શું કહેવાય, અને ધારો કે મેં સપોઝ આ રીતના તમને જવાબ આપ્યો, મને કોઈએ પૂછ્યું કે ભાઈ પડોશીને અંગ્રેજીમાં શું કહેવાય, અને હું વિથ સ્પેલ કહું ભાઈ NEIGHBOUR, નેબર એટલે પડોશી, ધારો કે મેં એને કીધું, તો ઇટ ડઝન્ટ મીન કે મેં એને શબ્દ શીખવાડ્યો છે. મેં શબ્દ શીખવાડ્યો ના કહેવાય મિત્રો, મેં માત્ર એને માહિતી આપી કહેવાય. અને માહિતી તો તમે જાણો છો મિત્રો, આ યુગની અંદર કેટલી બધી જગ્યાએથી મળી છે. તમે નેટ પરથી લઈ શકો, તમે ડિક્શનરીમાંથી તમે લઈ શકો, તમે તમારાથી કોઈ સુપિરિયર હોય એને પૂછીને તમે માહિતી ભેગી કરી શકો. તો એ માહિતીનો વિષય થયો, શબ્દો એ શીખવાનો વિષય નથી. જો શીખવાનો કોઈ વિષય હોય તો એ મિત્રો ગ્રામર છે, કે જે કોઈ વ્યવસ્થિત શીખવાડનાર હોય ગ્રામર આપણને, તો જ મિત્રો ગ્રામરની અંદર મજા આવે. તો ગ્રામરની જર્ની મિત્રો હવે જોઈએ આપણે. મૂળ કર્યું શું આપણે કે ઇંગ્લિશના 3 પાયા લીધા, એક શબ્દો, પણ એ તો જાતે જ કરવાની વસ્તુ છે એટલે એને કાઢી નાખીએ. હવે આ બાજુ સારું ગુજરાતી, એને પણ કાઢી નાખ્યું કારણ આપણને ગુજરાતી આવડે જ છે. અને હવે રહી માત્ર વાત કઈ મિત્રો, ગ્રામર, રાઈટ. તો જેમ ઇંગ્લિશના બેઝની અંદર 3 હતા પાયા આપણે જોયા, અને એમાં આપણે જોયું કે વોકેબ્યુલરી ઘણી છે, પણ ખાલી અગત્યની કેટલી છે તો કે આટલી. એમ વ્યાકરણની અંદર બી મિત્રો ઘણો લાંબો કોર્સ છે, પણ એક ટોપિક એવો છે મિત્રો કે જે આખા કોર્સને ઓલમોસ્ટ, શબ્દ હું ઓલમોસ્ટ વાપરું છું, રાઈટ, 100% નહીં પણ ઓલમોસ્ટ આવરી લે છે મિત્રો. એક અને માત્ર એક ટોપિક, અને એ ટોપિક કયો છે આપ સૌ જાણો છો. કયો હોઈ શકે? યસ, ટેન્સીસ, જેને આપણે કાળ કહીએ છીએ. ઓકે, તો આવો મિત્રો થોડું કાળ વિશે આપણે જાણીએ. જો આ વિડીયોમાં મેં તમને કીધું એમ કે શીખી નથી રહ્યા મિત્રો, માહિતી લઈ રહ્યા છીએ, રાઈટ. કે ભાઈ ઇંગ્લિશ વાસ્ટ સબ્જેક્ટ છે, પણ ખાલી આટલું જ કરવાનું, એનાથી આપણે અંગ્રેજી શીખી શકીએ એ સમજી રહ્યા છીએ, રાઈટ. તો થોડી આપણે મૂળ એ વાત પર આવીને ઉભા રહ્યા કે ઇંગ્લિશના 3 પાયા જોયા, એમાં આને આપણે કાઢી નાખ્યો, રાઈટ. કારણ કે જાતે જ કરવાની વસ્તુ છે, માહિતી લેવાની વસ્તુ છે, રાઈટ. સારું ગુજરાતી આપણે ત્રીજો બેઝ જોયો તો એ તો આપણને ગુજરાતી તો આવડે છે કડકડા, એટલે એને પણ કાઢી નાખ્યો. અને હવે આપણી પાસે માત્ર ગ્રામર છે, અને આ ગ્રામરનો બેઝ કયો એ સમજવા ટ્રાય કરવું છે. તો ગ્રામરની અંદર મિત્રો ઘણા ટોપિક આવે છે, જેમ કે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લો, તમે એક્ટિવ પેસિવ લો, તમે વર્બ ફોર્મની ખાલી જગ્યા લો, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ લો, ડિગ્રી લો, નંબર્સ ઓફ ટોપિક્સ છે મિત્રો. પણ આ બધા જ ટોપિક જો છે એને તમારે વ્યવસ્થિત રીતે કરવા હોય તો ટેન્સીસ તમને આવડવા જરૂરી છે. ટેન્સ કે જેને આપણે કાળ કહીએ છીએ. ઓફકોર્સ કાળ એક નથી, એક કરતાં વધુ છે, તો આપણે ટેન્સીસ કહી શકીશું, રાઈટ. પણ અહીંયા ગુજરાતી નહીં કહીએ, કાળ હોય. અમુક શબ્દોના ગુજરાતી સારા ના લાગે, કાળ કોકને ખોટું લાગી જાય, મને જ પહેલાં તો ખોટું લાગી જાય. એની આ તો મિત્રો આ કેમેરાના કારણે થોડો ધોરો દેખાવા પ્રયાસ કર્યો છે આ લોકોએ, બાકી વાસ્તવમાં એટલો છું નહીં. ઓકે, એની વાત આવે છે મિત્રો ટેન્સ, કે ભાઈ કાળ. એ જો તમને એક વખત આવડી ગયા તો તમને આ ઇંગ્લિશ ગ્રામરના 95% પોર્શન જે છે એ તમને આવડશે. જેમ કે દાખલા તરીકે માની લો એક સમય આપણે થોડું નેગેટિવ વિચારીએ કે માની લો કે આપણને ટેન્સ નથી આવડતા, તો મિત્રો આઈ એમ સોરી ટુ સે, મને કહેતા ખેદ થાય છે મિત્રો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું જે ચેપ્ટર જે છે, જો તમને ટેન્સીસ નથી આવડતા તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું ચેપ્ટરનું પાન ખોલવાનો તમારો હક જતો રહે છે. તમને હક નથી કે તમે એનું પેજ ખોલી શકો એ ચેપ્ટરનું મિત્રો, કારણ તમારી પાસે ટેન્સનું નોલેજ નથી. જો હું વાત કરું, રાઈટ. માનીએ ફરી એક વાત મિત્રો કે માની લો કે વર્બ ફોર્મનું આપણી પાસે ચેપ્ટર આવે છે, તો ધારો કે તમારને ટેન્સનું નોલેજ નથી મિત્રો, તો અગેન આઈ એમ સોરી ટુ સે કે વર્બ ફોર્મની ખાલી જગ્યાઓનો વિચાર કરવાનો હક જતો રહે છે મિત્રો. વિચાર કરવાનો, પરંતુ પાન ખોલવા સુધી આપણે પહોંચ્યા હતા, પણ આપણે વિચારે ના કરી શકીએ જો આપણને ટેન્સ ના આવડતા. તો ટેન્સનું મહત્વ મિત્રો હવે હું તમારી 5 મિનિટ લઈ લઉં છું. માત્ર ટેન્સનું મહત્વ એકવાર સમજી લો અને તમારા આગળના 500 કલાક બચાવી લો મિત્રો. કે બીજા કોઈ ચેપ્ટર કરો એ પહેલાં માત્ર ટેન્સ કરો. ટેન્સ વગર અંગ્રેજી શીખી ના શકાય મિત્રો, આ નિર્વિવાદ વાત છે. સિવાય કે વોકેબ્યુલરી શીખવું હોય તો વસ્તુ જુદી છે.
ટેન્સ તમને આવડતા હોય તો જ તમને રિલેટેડ ચેપ્ટર જેમ કે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ આવડે તમને, જેમ કે આગળ વધીને વાત કરીએ આપણે તો એક્ટિવ પેસિવ આવડે, ડિગ્રી આવડે, ત્યાર પછી આપણે વર્બ ફોર્મની ખાલી જગ્યાઓ જે છે એ તમને આવડે અને 100% ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તો ટેન્સ જ આવડે. તો આ બધા જ ચેપ્ટર માત્ર તમને ટેન્સ આવડતા હશે તો જ આવડશે. તો ટેન્સનું અગત્યતા શું છે એ આપણે સમજી લઈએ. તો ટેન્સની પહેલી જ અગત્યતા મિત્રો આપણે લેવા ટ્રાય કરીએ તો 95% syllabus of grammar is covered by a single topic and that is tense. કે ભાઈ આખા ગ્રામરની આપણે વાત કરીએ તો આખા ગ્રામરનો 95% પોર્શન આપણે લઈએ મિત્રો, ગ્રામરનો 95%. 5% કેમ આપણે છોડીએ છીએ મિત્રો? તો કે ધારો કે આપણી પાસે ગ્રામરની અંદર આર્ટિકલનું ચેપ્ટર આવે છે મિત્રો, રાઈટ? તો એને ટેન્સના ઓફકોર્સ કોઈ લેવા નથી. આપણે ગ્રામરની અંદર પ્રેપોઝિશનનું ચેપ્ટર આવે છે મિત્રો, તો એને ટેન્સના ઓફકોર્સ કોઈ લેવા દેવાની પ્રેપોઝિશન. એ જ રીતે ગ્રામરમાં મિત્રો અમુક એમ સિનોનિમ્સ ને એન્ટિનમ્સ ને એવું આવતું હોય છે કે સમાનાર્થી શબ્દ ને વિરોધી શબ્દ આપો ને બધું, રાઈટ? તો એને આપણે માનીએ છીએ કે ભાઈ ટેન્સને કંઈ કહેવા દેવાનું. એકચ્યુઅલી મિત્રો બહુ સાચી વાત કરું ને તો સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દની જે આપણે વાત કરીએ છીએ ને તો એ તો એકચ્યુઅલી વોકેબનો પોર્શન થયો કહેવાય. એટલે કે એ શબ્દ ભંડાર જે છે એની અંદર પૂછાવવું જોઈએ, એના ગ્રામરમાં ન કન્સિડર કરવું જોઈએ. પણ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વર્ષોથી મિત્રો પાયાથી ટૂંકમાં આ જે સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દ જે છે એને આપણે ગ્રામરમાં સમાવેશ કર્યો છે, એટલા માટે આપણે એને કન્સિડર કરીએ છીએ. તો આવા મિત્રો 5% ચેપ્ટર ખાલી તમે બાદ કરી નાખો તો 95% ગ્રામરના ચેપ્ટર માત્ર ટેન્સથી કવર થાય. હું તમને ટેન્સનું મહત્વ સમજાવી રહ્યો છું, બિગ નથી બતાવી રહ્યો. એક વખત મગજમાં આ ચેપ્ટર આ વિડિયો પૂરતું માત્ર ખાલી આટલું જ મગજમાં ઉતારવું છે કે ટેન્સનું મહત્વ શું છે. બસ એટલું જો તમારા મગજમાં ઉતરી ગયું તો હું સક્સેસ. કારણ પાછળ તમારી સફળતા છે જ મિત્રો. જો તમને એટલી ખબર પડી ગઈ ખાલી માત્ર કે અંગ્રેજી આખું કરવું છે એમાં ટેન્શન કઈ રીતે હું પ્રેક્ટિકલી પ્રૂવ કરું કે એક તો આપણે 95% સિલેબસ છે ગ્રામરનું એ ટેન્સ દ્વારા કવર થાય છે. એટલે એક તો મહત્વ સમજ્યા. બીજું મહત્વ સમજ્યા આવો મિત્રો કે આપણે અહીંયા વર્બ અને ફોર્મ લખીએ એટલે કે ક્રિયાપદનું સ્વરૂપ એવું આપણે લખીએ. તો તમે માની લો કે આ તમારો એક ફૂલ સ્કેપ છે, તમારી પાસે એક ચોપડો છે, રાઈટ? અને પૂરો છે મિત્રો, અંદર કશું જ લખ્યું નથી, આખો બ્લેન્ક છે ચોપડો, રાઈટ? અને તમે મિત્રો પહેલા પત્તાની પહેલી લીટીથી ચાલુ કર્યું તો છેલ્લા પત્તાની છેલ્લી લીટી સુધી બધું જ અંગ્રેજીમાં લખી નાખ્યું, આખો ચોપડો અંગ્રેજીમાં ભરી નાખ્યો. અને માની લો કે તમારી ધારો કે 100 ભૂલો પડી ગ્રામરની, મિત્રો સ્પેલિંગની ભૂલને આપણે ભૂલ કન્સિડર કરવી નથી. તો આ તમારી આખા ચોપડાની અંદર કે જેમાં તમે માત્ર અંગ્રેજી લખ્યું છે, જુદું અંગ્રેજી અને લખ્યું છે તમે, એ અંગ્રેજી આખો ચોપડો જોયો તો ગ્રામેટિકલ તમારી 100 એરર્સ આવી, મતલબ 100 તમારી ભૂલો થઈ. તો મિત્રો તમને નવાઈ લાગશે મિત્રો કે આ 100 ભૂલો જે તમારી પડી ને તો એમાંથી મિત્રો 90% એટલે કે 90 ભૂલો એ વર્બમાં પડી હશે. એટલે કે ક્રિયાપદ. વર્બ એટલે શું કહીએ છીએ મિત્રો આપણે? ક્રિયાપદ. વર્બ એટલે ક્રિયાપદ. કે તમારી 90% એટલે કે 100 ના 90% 90 થાય તો 90 ભૂલો જે છે તમારી એ ક્રિયાપદની અંદર પડે. તો ક્રિયાપદ એટલે માની લો કે અહીંયા તમારે લખવું, આના વિશે કંઈક લખવાનું આવે, ધારો કે તમે લખતા હોય એમ. તો લખવા માટે મિત્રો આપણી પાસે આવું શબ્દ છે ટુ રાઇટ. તો રોટ પણ છે એનું રૂપ, રિટન પણ છે, ઘણા રાઇટ્સ રાઇટિંગ એમ પણ કહેતા હોય છે, 5 રૂપો, પણ આપણે 3 રૂપ પૂરતા મર્યાદિત રાખીએ. આ 3 એક્ચ્યુઅલી કેટલા છે હું તમને સમજાવવા ટ્રાય કરું, રાઈટ? તો જો આપણી પાસે ટુ રાઇટ, રોટ અને રિટર્ન લખવા માટે છે તો અહીંયા લખવા માટે આપણે લખવું હતું તો શું આપણે ટુ રાઇટ બેઠું ત્યાં લખીશું કે એકલું રાઇટ લખીશું કે રાઇટ્સ લખીશું કે રાઇટિંગ લખીશું કે એમ રાઇટિંગ, ઇઝ રાઇટિંગ, આર રાઇટિંગ, વોઝ રાઇટિંગ, વર રાઇટિંગ, વિલ બી રાઇટિંગ, શેલ બી રાઇટિંગ, રોટ, રિટર્ન, હેઝ રિટર્ન, હેડ રિટર્ન, વિલ હેવ રિટર્ન, કુડ હેવ રિટર્ન, હેઝ બીન રિટર્ન, હેડ બીન રિટર્ન, ઇઝ બીઇંગ રિટર્ન, વોઝ બીઇંગ. મિત્રો 40 પ્રકારના ફોર્મ આવે છે આ ક્રિયાપદના. તો આ 40 માંથી તમે અહીંયા શું લખ્યું એ તમારી ભૂલની શક્યતા. એટલે કે 90% ભૂલો તમારી 100 માંથી તમારી 90 ભૂલો, 10 વાક્ય લખ્યા હોય તો તમારી માની કે 10 ભૂલો થઈ હોય તમારી રાધા, તો એમાંથી 9 ભૂલો જે છે એ તમારું આ ક્રિયાપદ છે એનું કયું સ્વરૂપ લખ્યું તમે. ક્રિયાપદનું આ 40 દેખીતી રીતે 3 જ છે મિત્રો, પણ મેં તમને કહેવા ટ્રાય કર્યા કે 40 પ્રકારના ફોર્મ છે મિત્રો, નહીં કે માત્ર V4 અને V5 થી અટકી જઈએ આપણે.
એટલા માટે અગત્યના મિત્રો આ ત્રણ કે V4 ને V5 તો બનાવ્યું, બાકી તો એકલું V4 V5 ઓછું છે મિત્રો, કે એકલું આને રાઇટ્સ કીધું, રાઇટિંગ કીધું એટલે ઓછી વાત કરે. ઇઝ રાઇટિંગ, એમ રાઇટિંગ, આર રાઇટિંગ, વોઝ રાઇટિંગ, વર રાઇટિંગ, વિલ બી રાઇટિંગ, શેલ બી રાઇટિંગ, રોટ, રિટર્ન, હેઝ રિટર્ન, હેવ રિટર્ન, હેડ રિટર્ન, હેઝ બીન રિટર્ન, કુડ હેવ રિટર્ન, માઇટ હેવ બીન રિટર્ન, 40 પ્રકારના ફોર્મ થાય મિત્રો. પણ અગત્યના આ તો આ 40 માંથી કયું લખ્યું આપણે એ આપણી ભૂલ થવાની શક્યતા છે. એટલા માટે અને આ ધારો કે તમારે ભૂલો આ બધી એવોઇડ કરવી હોય ભૂલો, રાઈટ. બીજી 5 ભૂલો જે છે ને મિત્રો એ તમારી આર્ટિકલમાં પડે અને બીજી 5% ભૂલો જે છે એ તમારી પ્રેપોઝિશનમાં પડે. પણ વાત કરીએ મેજોરિટી એટલે ફર્મો બતાવું કે 90% તો આપણી આ વર્બમાં જ પડવાની છે. અને મિત્રો બહુ જ ગંભીરથી એવા વાત લેજો કે આ 90% તમારી જે ભૂલો પડે છે એને તમારે એવોઇડ કરવી હોય, મતલબ કાઢી નાખવી હોય ભૂલો, બધી જ ભૂલો કાઢી નાખવી હોય તો માત્ર તમને ટેન્સ આવડવા જરૂરી છે. એક વખત જો તમને ટેન્સ આવડી ગયા તો આ જે ક્રિયાપદનું કયું સ્વરૂપ લખવાની જે વાત આવે છે એ ટોટલી ટેન્સ પર ડિપેન્ડ છે. તો ટેન્સનું આ બીજું મહત્વ તમને સમજાવું છું અને ત્રીજું મહત્વ પ્રેક્ટિકલી આપણે સમજવું છે. તો સમજીએ ત્રીજું મિત્ર શું છે મિત્રો. ઓકે, તો મેં તમને અત્યાર સુધી કંઈ હોમવર્ક આપ્યું નથી, ક્યાંક હું આપતો નથી, પણ મારા પહેલા લેક્ચરની અંદર એક હું બહુ જ આગ્રહ રાખું કે તમે પોઝ કરો મિત્રો અત્યારે અને હું એક વાક્ય અહીંયા ગુજરાતીમાં લખું છું, એનું અંગ્રેજી ખાલી લખવા ટ્રાય કરો. માત્ર આ વાક્ય હું અહીંયા લખું છું ગુજરાતી, એનું ખાલી અંગ્રેજી લખો. ઓકે, પોઝ કરી નાખો વિડીયો અને લખો કે તે નિશાળે ગયો હશે. બસ આ વાક્ય જે છે એનું ખાલી તમે માત્ર અંગ્રેજી લખવા ટ્રાય કરો. પોઝ. ઓકે, તો તમે લખી નાખ્યું છે, રાઈટ. આટલું કીધું છે. તો હવે હું આનું અંગ્રેજી લખું છું, એની સાથે તમે સરખાવવા ટ્રાય કરો કે તમે લખ્યું છે એ શું આવું છે કે નહીં. ઓકે, તો આનું અંગ્રેજી મિત્રો હી will have gone to school. આવું એક્ઝેક્ટ જેણે લખ્યું હોય મિત્રો એ લોકોનું જ સાચું. બાકી ઇવન માઇટ હેવ લખ્યું હોય તો પણ ખોટું, કે આના પછી કોઈ પણ ક્રિયાપદનું રૂપ જે કંઈ પણ આડું આવી ગયું હોય તો પણ ખોટું. આવું ઈમાનદારીથી જેણે આવું લખ્યું હોય ને, જે ફર્સ્ટ ટાઈમ મને સમજી રહ્યા છે, મને ફર્સ્ટ ટાઈમ સાંભળી રહ્યા છે મને, બાકી મારા જે જૂના સ્ટુડન્ટ છે એ લોકો જાણે. મેં મિત્રો આ વાક્ય 50,000 જણને આપ્યું છે અત્યાર સુધી. 50,000માંથી મિત્રો તમને નવાઈ લાગશે 20 જણનું સાચું પડ્યું છે માંડ, હાર્ડલી 20. તમે વિચાર કરો કેટલા બધાનું ખોટું કહેવાય. તમારું પણ તમે જુઓ નાની ભૂલ હશે, તમારી આર્ગ્યુમેન્ટો ચાલુ થશે કે માઇટ હેવ આવો કે ના આવો. ઓફકોર્સ હું સમજાઈશ કે આમાં શું આવો કે શું ના આવો, કેમ આ જ આવા જવાબ એ હું નહીં, તમે આવા 1000 વાક્યોનું અંગ્રેજી બનાવતા હશો તમે વિધિન શોર્ટ પીરિયડ. બહુ જ થોડાક સમયની અંદર તમે મારી જર્નીની અંદર 1000 વાક્યો તમે આવા બનાવતા. પણ પ્રશ્ન એ નથી મિત્રો કે આ વાક્ય તમારું ખોટું પડ્યું. કેમ ખોટું પડ્યું એ આપણો પ્રશ્ન છે અને એનો જવાબ તમે સમજી લો મિત્રો કે આ ખોટું પડવાનું કારણ આ ગયો હતો. આ ગયો એ તમારું ખોટું પડવાની વાત. આ ગયો એ છે શું મિત્રો? તો વાત તો મિત્રો એવી જ થઈ કે ક્રિયા છે, રાઈટ. તો હવે મિત્રો મારું બહુ જ ધ્યાનથી વાત સાંભળજો. આ મારું જ્યારે પહેલું લેક્ચર હોય છે ને ત્યારે મારા ખાલી 3 જ વાક્યો અગત્યના હોય છે મિત્રો. બાકી બધી વાર્તાઓ એક ઇન્ફોર્મેટિવ વાત હોય છે બધું જ, પણ 3 જ વાક્ય અગત્યના. અને આ 3 વાક્ય બોલવા માટે મિત્રો હું જ્યારે ઓફલાઈન જઉં છું ને તો એની અંદર આ ખાલી 3 વાક્ય કહેવા માટે હું 2 કલાક લઉં છું. અત્યારે બી હું તમે જો ઘણો ટાઈમ તમારાથી મારાથી લેવાઈ ગયો છે, પણ તમે શાંતિથી જોઈ લો. હવે હું મારી જેન્યુઅલી વાત 3 થી 4 મિનિટમાં પૂરી કરીશ, પણ તમે ખાલી સમજવા ટ્રાય કરો કે આ કેમ ખોટું પડ્યું, રાઈટ. તો હવે એક નિર્વિવાદ વાત મારું આ બીજું વાક્ય આજના લેક્ચરનું સૌથી અગત્યનું પહેલું વાક્ય એ હતું મિત્રો કે શબ્દો જાતે જ કરવાના છે, એ કોઈ શીખવાડતું નથી, માત્ર માહિતી આપે છે. બસ આ એક મારું પહેલું વાક્ય ધ્યાન રાખો કે શબ્દો જાતે જ કરાય, કોઈ શીખવાડે નહીં. બસ આટલું યાદ રાખવાનું, મતલબ માહિતી મળી જાય પણ શીખવાડતું નથી. અને બીજું અગત્યનું વાક્ય મિત્રો હવે હું કહું છું કે કોઈ પણ ધ્યાન રાખજો ખાસ કે કોઈ પણ ક્રિયાવાળા વાક્યનું જે આ ક્રિયા, તો કોઈ પણ આવા ક્રિયાવાળા, જેમ કે મારા પિતાજી બરોડાથી આવશે, હું અંગ્રેજી ભણું છું, તેઓ અત્યારે ઝઘડે છે. કોઈ બી ક્રિયા છે મિત્રો, એવું વાક્યનું તમારે અંગ્રેજી બનાવવું હોય, ઇંગ્લિશ બનાવવું હોય તો મિત્રો એ વાક્ય કયા કાળનું છે એ જાણવું આવશ્યક છે. તમને કાળનું નોલેજ હોવું જ જોઈએ, તો જ તમે પરફેક્ટ
તમે એનું ટ્રાન્સલેટ કરી શકો. જીપીએસસી 1-2 ની મેન્સની એક્ઝામમાં મિત્રો ટ્રાન્સલેશન પૂછાય છે અને આ ટ્રાન્સલેશન એ વોકેબ તો ચેક કરે છે, સાથે સાથે ગ્રામર પણ ચેક કરે છે. અને એ ગ્રામર આપણને લાગે બહુ નાનું વાક્ય, તમને જો એક શબ્દનું વાક્યનું તમને અંગ્રેજી આવડતું હતું એક શબ્દનું, પણ છતાં ખોટું. ધો યુ નો each and every word of that sentence in English, but if you don't know which tense is this, you won't be able to translate that sentence in English 100% true. સાચું ટૂંકમાં તમે નહીં જ બનાવી શકો જો તમને કાળનું નોલેજ નહીં હોય અને એ વાક્યમાં ક્રિયા આવતી હશે તો. રાઈટ? તો અહીંયા મિત્રો આપણે અગત્યતા સમજી ટેન્સની 3 રીતે. એક રીત સમજ્યા આપણે કે ભાઈ ગ્રામરનો 95% પોર્શન જે છે એ ટેન્સ દ્વારા કવર થાય છે. બીજી વાત કરી કે ક્રિયાપદનું જે પણ કંઈ સ્વરૂપ લખી રહ્યા છીએ એ ટોટલી ટેન્સ પર ડિપેન્ડ છે. અને ત્રીજી વાત કરી ટ્રાન્સલેશનની અંદર કોઈ પણ સી મિત્રો અહીંયા આપણે ભેગા થયા ને આ જર્ની તમે ખાસ ધ્યાન રાખજો કે આપણે 143મો વિડીયો જ્યારે આવશે ત્યારે તમે જોજો મિત્રો કે 143મા વિડીયોની અંદર આપણે તમારું લેવલ કેટલે સુધી પહોંચેલું હશે. જેમ કે આપણે અહીંયા અંગ્રેજી શીખવા ભેગા થયા છીએ મિત્રો, તો એવું અંગ્રેજી શીખવા ભેગા નથી થયા કે આ પેન છે અને પેલું ઝાડ છે. આ પેન છે એવું તો મિત્રો આપણે 10 સેકન્ડમાં 1000 વાક્ય શીખી શકીશું. હું તમને પ્રેક્ટિકલી શીખવાડું કે આ રૂમની અંદર 1000 વસ્તુઓ મૂકી દો. રાઈટ? બધી નજીક છે, તમે સ્પર્શ કરી શકો એમ છો, બધી કાઉન્ટેબલ છે. હવે એ બધાનું અંગ્રેજી બનાવવું છે તો પકડો શરૂઆત. ધીસ ઇઝ એ પેન, ધીસ ઇઝ એ પેન. સફરજન હોય તો ધીસ ઇઝ એન એપલ. આર્ટિકલની વાત છે એ ભણીશું ત્યારે આપણે આઈડિયા છે. પણ ટૂંકમાં કહેવાનો ભાવ ધીસ ઇઝ લગાડી દો પછી એ ને એન લગાડીને વાક્ય બધા બોલી નાખો. 1000 વાક્ય થઈ ગયા 10 સેકન્ડમાં જુઓ 1000. અને આની આ વસ્તુઓ દૂર લઈ જાઓ, અહીંથી જ ઉભા ધેટ ઇઝ ધીસ પાછા ચાલુ પડી જાઓ તો બીજા 1000 વાક્ય થઈ ગયા મિત્રો. તો આ તો આપણને આવડે છે, નહીં આવડતું તો 10 સેકન્ડ નહીં લાગે મિત્રો એવા 1000 વાક્ય શીખવામાં. પણ આપણે કેવું અંગ્રેજી શીખવું છે, આપણું લેવલ કયું પહોંચાડવાનું છે મિત્રો 143મા વાક્યના 143મા વિડીયોના અંતે કે મે બી 145 મે બી 150. આ તો એક જસ્ટ તમને નંબર આપ્યો છે. મિનિમમ 150 વિડીયોઝ તો હશે જ મિત્રો આની અંદર. રાઈટ? તો મૂળ વાત આપણી એ આવી મિત્રો કે આપણે કેવું અંગ્રેજી શીખવું છે તો કે જે આપણા મગજમાં આવતું કોઈ પણ ગુજરાતી વાક્ય જે છે, કોઈ પણ ગુજરાતી વિચાર જે છે એ સ્પોન્ટેનિયસ મતલબ એટ ધેટ મોમેન્ટ ઓનલી ઇમિડિયેટલી એનું ટ્રાન્સલેટ ઇંગ્લિશની અંદર ગ્રામેટિકલ સાચું પડે એ રીતે આપણે બનાવતા શીખવું છે, એ લેવલ પહોંચવું છે. એન્ડ ઇટ ઇઝ માય ચેલેન્જ માય ડિયર ફ્રેન્ડ્સ કે એટ ધી એન્ડ ઓફ ઓર ઓલ વિડીયોઝ, બધા જ વિડીયોના અંતમાં જો તમે અંગ્રેજી બોલવા માટે સક્ષમ ન થાવ તો યુ કેન કોલ મી એન્ડ યુ કેન આસ્ક મી ફોર યોર રિફંડ. આ જે પણ કંઈ ફી તમે મને આપી રહ્યા છો એ તમે પાછી માગી શકો છો. આઈ વિલ વેલકમ યોર ફોન ઓલ્સો. તમારા ફોન પણ હું તમને આવકારીશ. તમારા ફોનને જો તમે જેન્યુઅલી સાચી રીતે કહેશો સર મેં બધા જ વિડીયો જોયા બટ આઈ એમ સોરી ટુ સે મને ખરેખર અંગ્રેજી નથી આવડતું. મિત્રો મજાકમાં પણ તમે નહીં કહી શકો કે મજા ના આવે. 100% તમારું પરફોર્મન્સ તો હશે પણ સાથે સાથે તમે એક મજા લેતા લેતા અંગ્રેજી શીખશો. તમારો કોન્ફિડન્સ ડેવલપ થતો જશે. રાઈટ? તો ઓવરઓલ મિત્રો આપણે આ વિડીયોની અંદર એક વસ્તુ ખાલી માત્ર જે છે એને મહત્વ આપી દઈએ કે ઓવરઓલ તમે જોવા જાઓ તો ઇંગ્લિશ જો આપણે વ્યવસ્થિત રીતે શીખવું હોય તો ઇંગ્લિશના પાયા જે છે ગ્રામરની આપણે મતલબ માર્ક્સ લેવલની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો આપણને અંગ્રેજી શીખવા માટે આ આવડવું જરૂરી છે, ગ્રામર. અને ગ્રામરનો એક અને માત્ર એક બેઝ ટેન્સ. એટલે આપણે વિચારો અંગ્રેજી કેટલું બધી મોટી વસ્તુ છે પણ માત્ર જરૂરી શું થઈ ગયું તો કે કારણ તમે વિચારો કે ઇંગ્લિશ વિષય છે. રાઈટ? હવે એનો બેઝ આપણે કન્સિડર કર્યો ગ્રામર. ઓકે? અને એનો બેઝ કન્સિડર કર્યો મિત્રો આપણે ટેન્સ. સમજવું ખાસ. તો જો અંગ્રેજીનો પાયો ગ્રામર, ગ્રામરનો પાયો ટેન્સ, તો અલ્ટિમેટલી ઇંગ્લિશનો પાયો પણ ટેન્સ એવું કહી શકાય. ગણિતની અંદર આપણે જાણીએ છીએ તો સમજો કે ભાઈ a બરાબર b, આપણે કહીએ કે a બરાબર b અને b બરાબર c કહીએ તો આના પરથી a બરાબર c થાય મિત્રો. વ્યવહારે વાત થાય કે a બરાબર b અને b બરાબર c હોય તો ઓબ્વિયસલી a બરાબર c થવાનું છે. માનો કે 3 વિદ્યાર્થીઓ બેઠા છે, એમાં એકની પાસે 2000 રૂપિયા પડ્યા છે, બીજાની પાસે 2000 રૂપિયા છે, ત્રીજાની પાસે પણ 2000 રૂપિયા છે. તો a b c નામ આપી દઈએ તો a શું કહેશે કે મારી પાસે જેટલા રૂપિયા છે એટલા જ આની પાસે રૂપિયા છે. બી એવું કહેશે કે મારી પાસે જેટલા રૂપિયા છે એટલા c પાસે છે. તો હવે a અને c જોડે પણ થઈ ગયા કોમન.
રાઈટ કે ભાઈ a બરાબર b b બરાબર c હતા તો ઓબ્વિયસલી a બરાબર c થઈ ગયા મિત્રો, રાઈટ. તો એમ મિત્રો આપણે શીખવું છે કે ઇંગ્લિશનો પાયો ગ્રામર છે, ગ્રામરનો પાયો ટેન્સ છે, તો ઓબ્વિયસલી ઇંગ્લિશનો પાયો ટેન્સ થઈ ગયો. મેથ્સ પણ આપણને કહે છે કે એ બરાબર એક ઇંગ્લિશ મીડિયમના સાહેબ હતા, પ્રોફેસર હતા, એ ભણાવતા હતા, એમની ડોટર જે છે, એમની છોકરી પહેલી બેન્ચે બેઠેલી અને એ સાહેબે ભણાવવાનું ચાલુ કર્યું. સાહેબ ઇન્વોલ્વમેન્ટ એમનું બતાવી ગયું, એટલા ઇન્વોલ્વ થઈ ગયા કે એમણે પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું. એમણે ભણાવ્યો કે ઇફ a is equal to b and b is equal to c then naturally we can say a is equal to c. હવે એમણે પ્રશ્ન કર્યો કે ભાઈ તમારામાંથી આવું ઉદાહરણ કોઈ આપશે ખરા? જેમ કે મેં તમને a b અને c નું ઉદાહરણ આપ્યું, ભાઈ આની પાસે 2000 રૂપિયા છે, આની પાસે પણ 2000 રૂપિયા છે, આની પાસે પણ 2000 રૂપિયા છે, રાઈટ. તો એવું કોઈ ઉદાહરણ આપવા ટ્રાય કરશે તો એક બહાદુર પૂર્ણાંકણ દરેક ક્લાસની અંદર એક એક બહાદુરો આવવા મળી ગયા કે જે ઓર જવાબ આપવા માટે ટેવાયેલા. એણે આમ એવું છે કે સાહેબ હા બોલ, તો કે સી સર યુ આર અવર સર સો નેચરલી આઈ લવ એન્ડ યુ લવ યોર ડોટર સો આઈ લવ યોર ડોટર. સીધું આખું ગણિત, બીજી કોઈ માથાકૂટ જ નહીં મિત્રો, વિચારો સીધો હિસાબ. સાહેબ એ પછી સાહેબે ક્યારેય કોઈનો પ્રશ્ન કર્યો નથી અને આ સંપૂર્ણ સિલેબસ શાંતિથી પતાવી. એનીવે મૂળ વાત મિત્રો મારી આ વિડીયો પૂરતી જો આપણે કહેવા માંગતા હોઈએ તો ફોરગેટ અબાઉટ વાસ્ટ ઇંગ્લિશ છે એવું તમે ભૂલી જાઓ. માત્ર ને માત્ર સૌથી ટૂંકું ને સૌથી સરળમાં સરળ વિષય છે આપણો આ અંગ્રેજી, અને કરવાનું માત્ર મિત્રો આટલું જ છે, ટેન્સ. એ આવડી ગયા પછી મિત્રો મારો દાવો છે કે તમને ક્યાંય અંગ્રેજીમાં તકલીફ નહીં પડે. થોડીક તકલીફ પડશે તો વોકેબમાં પડશે, રાઈટ, કે જેનું સોલ્યુશન આપણે આપી રહ્યા છીએ. તો મિત્રો બીજા વિડીયોથી આપણે કઈ રીતના કાળ સમજી શકાય, કાળની માહિતી લઈશું આપણે, અને પછી કાળ કઈ રીતના સમજી શકાય એ આપણે જોઈશું. અને મિત્રો ત્રીજું વાક્ય મારું જે છે એ રહી ગયું છે. પહેલા બે વાક્યો તમને કદાચ યાદ રહ્યા હોય તો પહેલું વાક્ય આપણે એવું કીધું હતું, આખા લેક્ચરના 3 જ વાક્ય મહત્વના, એમાંનું પહેલું વાક્ય જો મહત્વનું હોય તો એ હતું કે શબ્દો જાતે જ કરાય. બીજું વસ્તુ અગત્યની મારી એ હતી કે કોઈ પણ ક્રિયાવાળા વાક્યનું અંગ્રેજી કરવું હોય તો તમારે કાળનું જ્ઞાન હોવું આવશ્યક છે. આ આપણી બીજી વાત હતી. અને ત્રીજી વાત મિત્રો છેલ્લી આજની ગઈને આપણે છૂટા પડીએ છીએ આ વિડીયો પૂરતા. પછી આપણી જર્ની જે છે ઓલરેડી ટીચિંગની જર્ની આપણે ચાલુ થશે આ માહિતી રિલેટેડ, રાઈટ. તો ત્રીજું વાક્ય મિત્રો કે કોઈ બી વર્ણનો કોઈ બી શિક્ષક એમ કહે ને મિત્રો પોતે જાતે એમ કે ભાઈ હું બહુ સારું ભણાવું છું, તો મિત્રો ત્યાં નીલ થઈ જાય, ઝીરો થઈ જાય. કારણ કોઈ પણ ટીચર કે કોઈ પણ ફેકલ્ટી જેન્યુઅલી સારું ભણાવતા હોય મિત્રો તો એનામાં એક પેશન્સ હોવી જોઈએ અને એક કોન્ફિડન્સ હોવો જોઈએ કે સામે જે વર્ગ બેઠો છે એ કહે કે આ સાહેબ સારું ભણાવે છે તો એ મિત્રો સારું થાય. મિત્રો આ વસ્તુની મને ખબર છે ને, છતાં બી હું બહુ જ સભાન અવસ્થામાં તમને કહું છું મિત્રો કે હું ટેન્સ બહુ જ સારા ભણાવું છું. ધ્યાન રાખજો મિત્રો, મારો ક્યાંય દાવ નથી બીજા ખરાબ ભણાવે, હું સારા ભણાવું છું એ તમને કહેવા માગું છું. જાતે ને જાતે મને ખબર છે કે આવું જાતે કહેવાથી નથી, પણ મિત્રો જેન્યુઅલી કહું છું કે એક વખત તમે ખાલી કાળ ભણી લો. મારો દાવો છે કે કાળ જો તમને આવડી ગયા ને તો ક્યાંય તમારે કોઈની જોડે મારી જોડે પણ નહીં અંગ્રેજી શીખવાની જરૂર નહીં પડે. જો તમને કાળ આવડતા હશે તો તમે જાતે જ મિત્રો કરી શકશો. અને લાસ્ટ સેન્ટેન્સ કે આઈ એમ સોરી ટુ સે મિત્રો, બીજે પણ કહેતો જેમ કહું છું કે જો તમને કદાચ કાળ નહીં ફાવતા હોય તો મિત્રો ઇંગ્લિશ અને હું બે કાળ જેવા લાગીશું, બે કાળ જેવા લાગીશું. અને હું ન લાગુ મિત્રો એટલા માટે જ કહું છું કે હું ખરેખર જેન્યુઅલી ટેન્સીસ બહુ જ સારા ભણાવું છું, જાતે જ જાતે હું કહું છું. એક વખત તમે કાળની જર્ની ખાલી મારી જોડે પૂરું કરો 10-12 વિડીયોની અંદર, અને પછી તમે ખાલી ફીલ કરો કે કેવું આપણું અંગ્રેજી સહેલું છે, રાઈટ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ ફર્સ્ટ વિડીયો. આગળ આપણે ધીરે ધીરે કરતાં આખું અંગ્રેજી ડાયજેસ્ટ કરી રહ્યા છીએ અને બહુ જ સરળ રીતે આપણે જર્ની જે છે એ શરૂ થશે મિત્રો નેક્સ્ટ વિડીયો. ઓકે, આ માત્ર ઇન્ફોર્મેટિવ વાત હતી, આની અંદર કંઈ મેં શીખવાડ્યું નથી મિત્રો, મારો કોઈ દાવ નથી કે મેં તમને કંઈક શીખવાડ્યું, પણ એક ખાલી માહિતી લેવા પ્રયાસ કર્યો કે અંગ્રેજી બહુ વાસ્ટ સબ્જેક્ટ છે પણ ખાલી જરૂર તો માત્ર આટલું છે, રાઈટ. તો એ જે આટલું જ જે વાત કરીએ છીએ એની શરૂઆત આપણે બીજા વિડીયોથી કરી રહ્યા છીએ. ઓકે, અગેન થેન્ક યુ વેરી મચ.